મજામાં? ઓકે, તો આજના લેક્ચરની શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપો મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે સદિશોના પ્રકાર થોડા જોયા હતા અને આપણે સદિશોનું કોઈ એક ત્રાંસો સદિશ આપેલો હોય, તમે યાદ કરો. સદિશોના ઘટકો આપણે જોયા હતા, યાદ કરો. માની લો કે કોઈ આવી રીતે ત્રાંસા સદિશ બતાવેલા છે, આને તમે સદિશ વી કહી દો, તો આના કેટલા ઘટક પડે? તો કે 2 ઘટક. એક ઘટક માની લો કે આવી રીતે પડે છે, તો બીજો ઘટક પડે આવી રીતે. અને આપણે શું નામ આપીએ? ઝડપથી નામ આપો. આને શું નામ અપાય? તો કે વી એક્સ, આવું કંઈક નામ આપી શકાય. આને શું નામ અપાય? તો કે વી વાય. આવું સમજાવવા માંગુ છું. ક્લિયર છે? લાસ્ટ લેક્ચરની અંદર આપણે ભણી ગયા. કોઈ વસ્તુ આવી રીતે ત્રાંસા હોય તો, આવી રીતે ત્રાંસા હોય તો, માની લો કે આ કોઈ સદિશ એ છે, આવી રીતે ત્રાંસા છે, તો આના કેટલા ઘટક પડે? તો કે 2 ઘટક. એક ઘટક ક્યાં જશે? નીચે. એક ઘટક ક્યાં આવશે? આ બાજુ. આવું આપણે ભણી ગયા હતા. એક્સ અક્ષની દિશાને આપણે શું નામ આપીએ છીએ? તો કે એ એક્સ. વાય અક્ષની દિશાના આપણે શું નામ આપીએ? તો કે એ વાય. ક્લિયર છે? બીજી વસ્તુ સમજો. આ તરફ જાય છે, આ તરફ જાય છે, આ તરફ માટે માઇનસ આઈ કેપ, એટલે તમે અહીંયા માઇનસ આઈ કેપ પણ લખાય. માઇનસ આઈ કેપ આવી રીતે. અહીંયા ક્યાં જાય છે? નીચે, તો આને શું લખાય? તો કે માઇનસ જે કેપ. આવું સમજી શકાય. સદિશ એના તમે ઘટક પાડ્યા, સદિશ એના ઘટક પાડ્યા. કેટલા ઘટક? તો કે 1 અને 2. આ બાજુ વાળાને એ એક્સ ઘટક પાડ્યો, નીચે વાળાને એ વાય ઘટક પાડ્યો. અત્યારે આપણે ખાલી દિશા બતાવવા માટે કઈ તરફ જાય છે? નીચે તરફ, એટલે આપણે એને માઇનસ જે કીધા. આ કઈ તરફ જાય છે? આ તરફ, એટલે એને કીધા આપણે માઇનસ આ. ક્લિયર છે? એક બીજી અગત્યની વસ્તુ યાદ કરો મિત્રો. આપણે શું કીધું હતું? માની લો કે એમ કહી દો કે અહીંયા ખૂણો બને, અહીંયા ખૂણો બને, અહીંયા ખૂણો બને, તો અહીંયા આપણે શું લખાય? અહીંયા શું લખી શકો? થીટા લખે. અહીં ખૂણો બનેલો છે તો કે વી કોસ થીટા. અહીંયા શું લખાય? તો કે વી સાઇન થીટા. જ્યાં ખૂણો બને ત્યાં કયો ઘટક આપવાનો? કોસ ઘટક. જે એની સિવાય ના હોય ત્યાં કયો ઘટક આપવાનો છે? સાઇન. ક્લિયર? ચાલો આગળ જઈએ. હવે મિત્રો એકદમ અગત્યનું, આજે આપણે સૌથી પહેલા કરવાનું છે ઉદાહરણનો દાખલો. એની કરતા પહેલા હજી એક વસ્તુનું રિવિઝન કરાવી દઉં. બરાબર ધ્યાન આપજો. તમને એમ કોઈ સદિશ આપેલો હોય, માની લો કે આ કોઈ સદિશ એ છે, કોઈ સદિશ એ છે. તમને એમ કે આને દ્વિપરિમાણમાં લખો. કેટલા પરિમાણમાં? દ્વિપરિમાણમાં. લખાવો તો દ્વિપરિમાણમાં કઈ રીતે લખાય? તો કે એ એક્સ આઈ કેપ પ્લસ એ વાય જે કેપ. આ જ સદિશને એમ કે ત્રિપરિમાણમાં લખો તો એક્સ ઘટક આવે, વાય ઘટક આવે અને પ્લસ એ ઝેડ કે કેપ. આ ધ્યાનમાંથી ન નીકળવું જોઈએ. એટલે દ્વિપરિમાણમાં કે તો 2 જ લખો, ત્રિપરિમાણમાં કે તો 3 લખો, એક પરિમાણમાં કે તો પછી આટલું જ આવશે. જો આટલો જ ભાગ એ એક્સ થાય. એવી રીતે કોઈ પણ સદિશને ગમે એટલા પરિમાણમાં, મીન્સ કે આપણે મેક્સિમમ 3 પરિમાણ સુધી જઈએ છીએ, તો 3 પરિમાણમાં લખો તેવી રીતે લખી શકાય. ક્લિયર? ચાલો હવે આપણે કરીએ ઉદાહરણનો દાખલો. ઉદાહરણનો દાખલા નંબર 4.2 ખૂબ જ અગત્યનો. બરાબર ધ્યાન આપજો. એક્ઝામ્પલ નંબર 4.2. એક્ઝામ્પલ નંબર 4.2. ચાલો શરૂઆત કરીએ. રકમની અંદર ધ્યાન આપજો. શું કહે છે? આપેલ સદિશ એ અને બી ના પરિમાણનું, ફરીથી, આપેલ સદિશ એ અને બી ના પરિણામી સદિશનું માન અને દિશા. આપેલ સદિશ એ અને બી. મિત્રો એક વસ્તુ અંદર જોજો, એ અને બી છે એ કેપિટલમાં કરેલા છે અને પાછા બોલ્ડ કરેલા છે. આપણે આવી વાત થઈ ચૂકી હતી કે એ છે કેપિટલમાં છે, પાછા બોલ્ડમાં છે, તો આનો મતલબ એ સદિશ એ છે. બી ને પણ એક્ઝેક્ટ એવી જ રીતે કેપિટલમાં કરેલા છે અને પાછા બોલ્ડ કરેલા છે, એટલે આનો મતલબ એ કોણ છે? સદિશ બી છે. એટલે ટેક્સ્ટબુક ને લખવાની મેથડ આવી છે. તમે કોઈ પણ મેથડથી લખો, આ મેથડથી લખશો તો પણ ચાલશે અને આપણે આ મેથડથી લખો તો પણ ચાલશે. સવાલ શું કે છે? આપેલ સદિશ એ અને બી ના પરિણામી સદિશનું માન અને દિશા. કોઈ એક સદિશ એ લેવાનો, કોઈ એક સદિશ બી લેવાનો, એના પરિણામી સદિશનું માન અને દિશા. કોઈ એક સદિશ એ અને સદિશ બી ના પરિણામી સદિશનું માન અને દિશા. માન અને દિશા આગળ વાંચો તો. દિશા તેમના માન અને તેમની વચ્ચેના ખૂણા થીટાના પદમાં મેળવો. મેળવવાનું શું? સદિશનું માન, સદિશનું દિશા, પણ કન્ડિશન કઈ? કન્ડિશન કઈ આપેલી છે? અંશની અંદર લખી દો. ઈ જે પાછળ કીધી છે કન્ડિશન છે. કયા સ્વરૂપે? તો કે તેમના માન અને તેમની વચ્ચેના ખૂણાના સ્વરૂપમાં, એટલે એક અંશમાં લખી દો.
તેમના માન અને તેમની વચ્ચેના ખૂણાના સ્વરૂપમાં એક્ઝેક્ટ ધ્યાન આપજો મિત્રો. જો સાંભળો, તમારે કોઈ બે સદિશ લેવાના છે. એ બે સદિશના પરિણામી સદિશનું માન શોધવાનું, એટલે કોઈ સદિશ એ સદિશ બે નો પરિણામી સદિશ શોધવાનું અને એનું માન કે છે એટલે મૂલ્ય શોધવાનું અને તેની દિશા એટલે એની દિશા શોધવાની કે પરિણામી સદિશ કઈ બાજુ જાય છે, આ બાજુ જાય છે, નીચે જાય છે, ઉપર જાય છે કે ભાઈ આ તરફ જાય છે એ શોધવાનું. પણ કન્ડિશન કઈ? તો કે તેમના માન અને તેમની વચ્ચેના ખૂણાના સ્વરૂપમાં. આ વાત છે ને એ હું એક વખત જવાબ લાવીશ ને પછી હું સરળતાથી સમજાવી શકીશ. એટલે એક કામ કરીએ, પહેલા આપણે આ કામ કરીએ અને આપણે પછી જોઈએ. એટલે આને એમ જ રહેવા લઈએ છીએ. ચાલો હવે શરૂઆત કરીએ, આન્સર લખીએ. બરાબર ધ્યાન આપજો, એકદમ ઇન્ટરેસ્ટિંગ પાર્ટ છે. આખો સવાલ તમને આવડે છે, ખાલી આપણે સમજવાનું છે. પેલા લઈએ. ચાલો, તમને બે સદિશ લેવાના કીધા છે તો એક કામ કરો, બે સદિશ લઈ લો. માની લો કે એક સદિશ હું આ તરફ લઉં. આકૃતિ બરાબર ધ્યાન આપજો, આકૃતિ ઉપરથી જ આખો જવાબ છે. ચાલો, અહીંયા હું કોઈ સદિશ એ લઈ લઉં. બરાબર સમજીએ. માની લો કે આ કોઈ સદિશ એ છે. એકદમ ધ્યાનથી જોજો, આ કોઈ સદિશ એ છે. માની લો કે આ કોઈ બીજો સદિશ બી છે. અહીંયાથી દોરું છું. આ બીજો સદિશ બી છે. ચાલો, આ સદિશ બી છે. પ્રારંભથી જ તે મેં બંને વચ્ચેનો ખૂણો માની લો કે મેં થીટા જેટલો લઈ લીધો છે. બંને વચ્ચેનો ખૂણો મેં કેટલો લીધો છે? તો કે થીટા જેટલો. હવે આપણે શરૂઆત કરીએ. શરૂઆત શું છે? તો કે સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા, જે આપણે ધારી લીધો છે પ્રારંભથી નથી. એટલે આપણે પહેલા લખી દઈએ. અહીં સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો થીટા છે. એ આપણે કહી દીધું છે કે એ અને બી વચ્ચેનો ખૂણો કયો છે? થીટા છે. હવે ધ્યાન આપો, સદિશ એ અને સદિશ બી ના પરિણામી સદિશનું માન, એટલે આ સદિશ એ આ સદિશ બી એનો પરિણામી સદિશ શોધવો છે. મિત્રો, પરિણામી સદિશ શોધવો છે તો બે મેથડ હતી. એક ત્રિકોણની રીત હતી અને એક સમાંતર બાજુ ચતુષ્કોણની રીત હતી. તો આમાં સમાંતર બાજુ ચતુષ્કોણ વાળી રીત લગાવું. કેવી રીતે? કેમ કે એક જ બિંદુમાંથી દોરેલા છે ને. યાદ કરો, સમાંતર બાજુ ચતુષ્કોણની રીત આપણે લગાવી હતી ત્યારે બે સદિશ એક બિંદુમાંથી હતા. જો આ એક બિંદુમાંથી. તો એક કામ કરો, સમાંતર બાજુ ચતુષ્કોણની રીત લગાવું. તો આપણે શું કરવાના? અને આવી રીતે આમ શિફ્ટ કરતા હતા, આવી રીતે. તો એક્ઝેક્ટ એને આવી રીતે આમ શિફ્ટ કરી દો. અહીંયા આ બાજુ અહીંયા શિફ્ટ કરી દો. તો ચાલો, આને અહીંયા લાવો તો આવું કંઈક કહી શકાય. બરાબર જોજો, આવું કહી શકાય. બોલો, આવું કહેવાય કે આને અહીંયા શિફ્ટ કરી દીધા. જો તમે આને અહીંયા શિફ્ટ કરી દીધા તો જો આ સદિશ બી છે તો આને સદિશ બી જ કહેવાય. કેમ કે આ જેટલા છે એટલા જ આ છે. તો હવે આને પણ જોડી દો. તો આને હું આવી રીતે જોડી દઉં તો બોલો આવી રીતે કહેવાય. તો એનો મતલબ જો તમે આને સદિશ એ કહેજો તો એનો મતલબ આ સદિશ એને અનુરૂપ જ કહેવાય. ક્લિયર? એટલે આ એકદમ અગત્યની વસ્તુ જ પેલી આ વાત કરી. હવે બરાબર ધ્યાન આપો, હું શું કરું છું. માની લો કે આ બિંદુમાંથી આ બિંદુ છે. હવે આ આખો ચતુષ્કોણ બની ગયો તો પહેલા નામ આપી દઉં. અહીંયા નામ આપણે દાખલા તરીકે આપી દઉં છું. અહીંયા પી નામ આપી દઉં છું, અહીંયા ક્યુ નામ આપી દઉં, અહીંયા આર નામ આપી દઉં અને અહીંયા એસ નામ આપી દઉં. તો જો પહેલી વસ્તુ કે આ સદિશ એ આ સદિશ બી એનો પરિણામી સદિશ કયો કહેવાય? તો કે પી આર વિકર્ણ. એટલે તમને આ પરિણામી સદિશ મળી ગયો. આ જે વચ્ચેથી જશે એકદમ ધ્યાનથી સમજજો. કયો સદિશ મળી ગયો? પરિણામી સદિશ. સમજાય છે? અને પરિણામી સદિશ મળ્યો તો એને શું નામ આપી દઉં? તો કે સદિશ આર ઇઝ ઇક્વલ ટુ કોનો સરવાળો? તો કે સદિશ એ પ્લસ સદિશ બી, એટલે કે સદિશ એ પ્લસ સદિશ બી. આગળ ક્લિયર છે? હજી એક અગત્યની વસ્તુ સમજો, બરાબર ધ્યાન આપજો. આ જે પરિણામી સદિશ મળ્યો, જોજો બરાબર, આ જે પરિણામી સદિશ મળ્યો એ આ જે સદિશ એ છે એની સાથે કંઈક ખૂણો બનાવે. જો અહીંયા કંઈક ખૂણો બનાવે છે. જો એકદમ ધ્યાનથી સમજો. શું બોલ્યો શબ્દ? કે જે પરિણામી સદિશ છે એ સદિશ એ સાથે કંઈક ખૂણો બનાવે છે. જો તો મને ખૂણો ખબર નથી તો એક કામ કરો કે હું એક ખૂણો ધારી લઉં, એને હું આલ્ફા ખૂણો કહી દઉં છું. કે ભાઈ પરિણામી સદિશે સદિશ એ સાથે કોઈ ખૂણો બનાવેલો છે એ આપણે કયો માની લીધો? તો કે આલ્ફા. ક્લિયર? એટલે હજી આપણે અત્યારે આકૃતિની જ વાત કરીએ છીએ. હજી આકૃતિમાં થોડા આગળ જોઈએ. બરાબર ધ્યાન આપજો મિત્રો, બરાબર સમજજો.
આ ભાગ છે એને હું થોડો નીચે જવા દઉં, જોજો આવી રીતે સમજજો, અને આને હું આગળ તરફ લંબાવું આવી રીતે, તો આવી પણ આપણને કંઈક આકૃતિ મળે. એક્ઝેક્ટ એ જ વસ્તુ આ બાજુ દોરવી હોય તો બરાબર સમજજો. આને ઉપર તરફ જવા દો અને પછી આગળ તરફ લંબાવી દો, તો આવી આખી આકૃતિ આપણને કંઈક મળે છે. આપણને એમ થાય સર આ બધું દોરવાનું કારણ શું છે? હવે મિત્રો ધીરે ધીરે સમજો અંદર શું થશે, બરાબર સમજો. જોજો આ કોણ છે? આ સદિશ બી, અહીંયા રહ્યો આ સદિશ બી. તો એક કામ કરો, આ સદિશ બી ને છે ને હું અહીંયા નથી લખતો, હું વ્યવસ્થિત જગ્યાએ એને બતાવી દઉં, એની જે જગ્યા છે ત્યાં અહીંયા બતાવી દઉં. આ સદિશ બી, જો આ સદિશ બી, આ સદિશ બી. હવે થોડું સમજો મિત્રો, આ સદિશ બી છે સીધા છે કે ત્રાંસા છે? આ જુઓ તો, સીધા છે કે ત્રાંસા છે? તો કે ત્રાંસા છે. તો એના કેટલા ઘટક પડે? તો કે 2 ઘટક. જો આવી રીતે આમ છે તો આના કેટલા ઘટક પડે? અહીંયા સમજો તો, અહીંયા તમે આવી રીતે આમ દોરી દો તો આના કેટલા ઘટક પડે? 2 ઘટક. જો એક ઘટક આ બાજુ જાય, એક ઘટક આ બાજુ જાય. સમજાય છે? તો માની લો આ સદિશ બી હતો, એના 2 ઘટક, એટલે આ પહેલો ઘટક એક મેં આ બાજુ પાડી દીધો, સમજો બરાબર. એક ઘટક મેં આ તરફ પાડી દીધો, જોજો બરાબર. આ બાજુ બતાવી દીધા. એક ઘટક ક્યાં જશે? તો કે ઉપર જશે. એ ઘટક પણ બતાવી દો. ચાલો ઉપર જશે એ ઘટક પણ બતાવી દો. બોલો થાય આવી રીતે? પણ મિત્રો સમજો, એક આ ઘટક મળી ગયો, એક આ ઘટક મળી ગયો. હવે મારી વાત બરાબર સાંભળો. જેવા સદિશ બી ના ઘટક મળે એટલે એક ઘટકને કહેવાય bx અને એક ઘટકને કહેવાય by. તો આ x અક્ષની દિશા સાથે, તો આને હું શું કહી દઉં? તો કે bx. આ કોની સાથે છે? y અક્ષ સાથેનો કહી શકાય, તો આને શું કહેવાય? તો કે by. બોલો આવું થશે? હવે આની જ અંદર આવું પણ સમજી શકાય ને, સાંભળજો કે આ સદિશ બી હતો તો એનો આ ઘટક bx આપી દીધો, તો હવે જો આ by છે તો મિત્રો આને પણ by જ કહેવાય. આ by છે તો જો એને સમાંતર છે તો આને પણ શું કહેવાય? by જ કહેવાય. એટલે હકીકતમાં હું આને by કહીશ, આ ભાગને. એટલે આ ઘટક થઈ ગયો તો મારો by. ક્લિયર છે? અને હવે સમજો, આમાં આપણે હવે એ પ્રશ્ન કે ક્યાં ખૂણો બને? તો મિત્રો સમજો, આ જે હતા એ સદિશ બી હતા. જોજો આ સદિશ બી હતા, એ જ સદિશ બી અહીંયા છે. એને સદિશ એ સાથે થીટા ખૂણો બનાવ્યો હતો. જો અહીંયા રહ્યો આ ખૂણો, આ ખૂણો. તો એ જ પેટર્ન અહીંયા છે. જો અહીંયા રહ્યો સદિશ બી, આ સદિશ એ વાળો ભાગ આગળ જાય છે તો અહીંયા પણ કયો ખૂણો બને? જો બાબો તો આકૃતિને જોઈને જ સમજ પડી જશે. આ કયો ખૂણો કહેવાય? મિત્રો આને થીટા જ કહેવાય. કેમ? અહીંયા સમજો, આ સદિશ એ, આ સદિશ બી, એની વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા. તો અહીંયા સમજો, આ સદિશ બી, આ સદિશ એ, તો એની વચ્ચેનો ખૂણો કયો હોય? તો કે થીટા જ હોય. ક્લિયર? એટલે બધી જ વસ્તુ આપણે સમજીને કરી છે, એવું નથી કે આપણે ડાયરેક્ટ લખીએ છીએ. બરાબર ધ્યાન આપજો. ક્લિયર છે? હવે આકૃતિ પૂરી થઈ. આકૃતિની બધી વાત પૂરી, પણ આકૃતિ પહેલા તમને સમજાવવી પડે. ડન? હવે અંદર આપણે ગણતરી કરીએ. શું ગણતરી શું કરવાની છે? તો કે આપણે શું કરવાનું હતું? સદિશ એ અને સદિશ બી ના પરિણામી સદિશનું માન. આ સદિશ એ, આ સદિશ બી, એનો પરિણામી સદિશ, આ જે ગયો પરિણામી સદિશ, આ જો આ જાય છે, એનું માન શોધવાનું છે. પેલા માનની એક વખત વાત કરી દઉં. મિત્રો યાદ કરો, આપણે આવી રીતે લખાવ હોય સદિશ એ, તો આને દ્વિપરિમાણની અંદર લખાય તો ax i કેપ લખાય પ્લસ ay j કેપ લખાય. પણ આનું મૂલ્ય લખવું હોય તો તમે આવી રીતે લખી શકો. યાદ કરજો, મૂલ્ય લખવું હોય તો આવી રીતે લખતા હતા. વર્ગમૂળની અંદર પહેલા પદનો વર્ગ પ્લસ બીજા પદનો વર્ગ એટલે ax નો વર્ગ પ્લસ ay નો વર્ગ. આવું આવી રીતે. એનો મતલબ જો તમારી પાસે પહેલા સદિશ a હોય તો સદિશનું મૂલ્ય મળે ને. તો સદિશ r તો છે જ તે, પણ આપણે એનું શું શોધવાનું? મૂલ્ય. તો હવે એ કામ કરીએ. બરાબર ધ્યાન આપો. ચાલો હવે લખીએ છીએ આગળ. બરાબર સમજજો, બરાબર સમજજો. હવે ચાલો સૌથી પહેલા યાદ કરો,
આપણે a અને b વચ્ચેનો ખૂણો આપી દીધો, પછી તમે કઈ રીતનો ઉપયોગ કર્યો? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી સદિશ a અને સદિશ b નો પરિણામી સદિશ કયો મળ્યો? તો કે સદિશ r મળે છે. ચાલો લખીએ. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ ની રીતથી સદિશ a અને સદિશ b નો પરિણામી સદિશ કયો મળે છે? બોલો જલ્દી. પરિણામી સદિશ r મળે છે, જેને આપણે આકૃતિમાં બતાવેલો છે, જે આકૃતિમાં દર્શાવેલ છે અને આકૃતિમાં બતાવ્યા છે. પણ હજી એક વસ્તુ જો કે અહીં પરિણામી સદિશ એ સદિશ a સાથે કેટલો ખૂણો બનાવે છે? તો કે આલ્ફા. લખી નાખ્યા. ઉપરાંત વાક્ય રચના લખો ને એને સમજો. ઉપરાંત પરિણામી સદિશ r એ સદિશ a સાથે કેટલો ખૂણો બનાવે છે? દેખાય જ છે જો, આલ્ફા ખૂણો રચે છે. આવું સમજાવો. ક્લિયર છે? ચલો બોર્ડ ઉપરથી એકવાર હું ચેક કરી લઉં, તમે કોપી કરી નાખો. એકદમ ક્લિયર દેખાય છે? આગળ જોતા જાજો. ચાલો આટલું ક્લિયર છે? ઓકે મિત્રો, હવે ધ્યાન આપો. આ મળી ગયો તમને, પરિણામી સદિશ મળી ગયો. તો હવે એ જે પરિણામી સદિશ છે ને એને અહીંયા લખવાનો પ્રયત્ન કરીએ. બરાબર ધ્યાન આપજો. અહીંયા તમને પરિણામી સદિશ મળી ગયો. જો સદિશ r બરાબર સદિશ a પ્લસ b અહીંયા લખી નાખો. તેથી પરિણામી સદિશ લખીએ. ચાલો પરિણામી સદિશ લખાવો. તો કે સદિશ r ઇઝ ઇક્વલ ટુ સદિશ a પ્લસ સદિશ b. બોલો આવું લખાય? ક્લિયર? હવે ધ્યાન આપો. આ કોણ છે? સદિશ a. હવે સદિશ a ને તમારે લખવાનો છે આની અંદર. સદિશ a ની કિંમત લખવાની છે અને સદિશ b ની કિંમત એ લખવાની છે. હવે એને સમજીએ. જ્યાં સદિશ a, ચાલો મિત્રો હવે એ સમજો. આ જે સદિશ a છે એ કઈ તરફ છે? તો કે જો આ તરફ છે. તો આને x ઘટક કહેવાય કે y ઘટક કહેવાય? આ સદિશ a છે, આનો x ઘટક કહેવાય કે y ઘટક કહેવાય? આ તરફ છે જો, તો કે x ઘટક કહેવાય. તો આવું લખાય, સદિશ a બરાબર a x, કેમ કે x ઘટક છે. કઈ તરફ છે? આ તરફ છે જો, આ તરફ. તો આ તરફ માટે તો i કેપ લખાય. તો કે i કેપ. આ સમજાવું. અને થોડી વાર પહેલા જ મેં કીધું હતું, કોઈ એક સદિશ હતો એને મેં પહેલા ત્રિપરિમાણમાં લખાયો, પછી દ્વિપરિમાણમાં લખાયો, પછી એક પરિમાણમાં લખાયો. તો જો હકીકતમાં એક પરિમાણ છે, સીધું દેખાય ને, એક જ પરિમાણ છે. જો એક જ અક્ષ છે, x અક્ષ છે, એટલે આવું કહેવામાં આવે છે. એટલે હકીકતમાં સદિશ a ની જગ્યાએ આ લખાય. હવે સમજીએ સદિશ b ને. એકદમ ધ્યાનથી સમજજો. હવે સમજીએ સદિશ b ને. ચાલો સદિશ b ક્યાં છે પેલા ઈ જો. તો કે સદિશ b અહીંયા છે. હવે મિત્રો સમજો, આપણે આ અહીંયા જે સદિશ હતા એને અહીંયા શિફ્ટ કરી દીધા છે, એટલે આ સદિશ b છે. હવે એને જો, સદિશ b ના તો બે ઘટક છે. અહીંયા રહ્યા આ bx અને આ રહ્યા by. અહીંયા રહ્યા bx, અથવા તો આને ઉપરવાળાને કહી દો by, કેમ કે આ બંને તો એકબીજાને સમાંતર છે એટલે એની કોઈ ચિંતા નથી. એટલે આ થયા bx અને આ કોણ થયા? તો કે by. હવે આ ઘટક થયો bx, તો એને લખો અહીંયા bx. કઈ દિશામાં છે? જો આ તરફ એટલે i કેપ, એટલે અહીંયા લખાય i કેપ. પ્લસ હવે આ કઈ તરફ છે? તો કે ઉપર તરફ છે. કયો ઘટક છે? તો કે by, એટલે પહેલા by લખી દો. ઉપર તરફ માટે કયા કેપ આવે? જલ્દી, j કેપ. તો અહીંયા લખી દો j કેપ. એટલે જો તમે સદિશ a અને સદિશ b લખ્યા. એટલે પેલા તમને આકૃતિ પરથી આ સમજાવું છું. ક્લિયર? ચાલો બંને કિંમત ઉંચકીને આની અંદર મૂકી દો. તો શું લખાય? તો કે સદિશ r ઇઝ ઇક્વલ ટુ, ચાલો સદિશ a ની જગ્યાએ આ લખો. તો કે a x i કેપ પ્લસ સદિશ b ની જગ્યાએ આખી કિંમત b x i કેપ પ્લસ b y j કેપ. આવું સમજવામાં આવે છે. ડન? ચાલો હવે આગળ પડવા જઈએ. મિત્રો ધ્યાન આપજો. જોજો, આમાં i કેપ છે, આમાં i કેપ છે, તો બંનેમાંથી i કેપ સામાન્ય કાઢી નાખો. તો આવું લખાય, સદિશ r બરાબર, હું લખું એને સમજજો, ax પ્લસ bx કૌંસમાં i કેપ પ્લસ
BYJ કેપ. બોલો આવું લખાય? આ આઈ કેપ જે છે એ મેં સામાન્ય કાઢ્યા પણ મેં એને પાછળ રહેવા દીધા, કેમ કે તમને ખબર છે જો આપણે એકમ સદિશ જે છે ને એને પાછળ લખીએ છીએ, આગળ નથી લખતા, એટલે આપણે જનરલી પાછળ રહે એની માટે મેં આઈ ને બહાર કાઢીને પાછળ લઈ લીધા. હવે મારી વાત સાંભળો, સવાલની અંદર જે સવાલ પૂછેલો છે ને એનો જવાબ આવી ગયો છે. જો કોઈ એક સદિશ A અને સદિશ B ના પરિણામી સદિશનું માન, અહીંયા રહ્યો પરિણામી સદિશ, એનું તમારે તો શું શોધવાનું છે? તો કે માન. માન એટલે મૂલ્ય. મૂલ્ય કઈ રીતે મળે? ચાલો આનું મૂલ્ય શોધવું હોય તો યાદ કરો. તો કે આ વસ્તુને કઈ રીતે લખાય પરિણામી સદિશારને? તો કે માનાંકમાં સદિશાર અથવા તો ખાલી r જે લખો તે ઇઝ ઇક્વલ ટુ, યાદ કરાવો, વર્ગમૂળની અંદર પહેલા પદનો વર્ગ પ્લસ બીજા પદનો વર્ગ. પહેલો પદ એટલે આઈ કેપ સાથે આખું પદ છે, આઈ કેપ સાથે આખું પદ છે એટલે આખા પદનો વર્ગ, એટલે આવી રીતે ax, જોજો બરાબર, ax પ્લસ bx આખાનો વર્ગ, એટલે આનું કામ પૂરું. હવે અહીંયા આવી જાવ, by નો વર્ગ પ્લસ by નો વર્ગ. આવું સમજાવવાનું છે. ક્લિયર છે? ઓકે, ચાલો આટલી આપણને સમજ પડી. આનું થોડું સાદું રૂપ આપી દો તો કે આવું લખાય, તો કે r ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર પહેલા પદનો વર્ગ, એટલે આવું લખાય ax સ્ક્વેર પ્લસ 2 ના ગુણાકારમાં પહેલું બીજું પદ એટલે 2ax bx પ્લસ, હંમેશા છેલ્લે પ્લસ જ છે કેમ કે વર્ગનું વિસ્તરણ કરીએ છીએ. વર્ગનું વિસ્તરણ કરો, અહીંયા પ્લસ હોય અહીંયા માઇનસ હોય એનાથી કોઈ ફરક નહીં પડે, છેલ્લે હંમેશા શું આવે તો કે પ્લસ, છેલ્લા પદનો વર્ગ એટલે કે bx સ્ક્વેર, આનું કામ પૂરું, પ્લસ આ પદ લખો તો કે by સ્ક્વેર, આવું સમજાવવાનું છે. ક્લિયર છે એકદમ? બસ મિત્રો આ સમજવાનું છે. હવે સાંભળો, એને શું કીધું તું સમજો. સદિશનું માન અને દિશા શોધો. ઓકે, માન શોધો તો માન તો જો મળી ગયું છે, દિશા શોધો. દિશા એટલે અમને સમજાવો, પણ કન્ડિશન શું હતી? તેમના માન અને તેમની વચ્ચેના ખૂણાના સ્વરૂપમાં. પરિણામી સદિશ લાવવાનો હતો, લાવી દીધો, પણ તેમના માન એટલે કે આની અંદર મૂલ્ય આવવા પડે. અને બીજી વસ્તુ, આની અંદર મૂલ્ય આવવા પડે. બતાવો હમણાં મૂલ્ય કઈ રીતે થાય. આની અંદર મૂલ્ય આવવા પડે અને તેમની વચ્ચેના ખૂણાના સ્વરૂપમાં. એટલે એનો મતલબ મિત્રો કે આની અંદર કોઈ જગ્યાએ થીટાનો ઉલ્લેખ થવો જોઈએ. આનો તેમની વચ્ચેના ખૂણા એટલે આ સદિશ b, આ સદિશ a, એની વચ્ચેનો ખૂણો છે થીટા, એટલે આની અંદર થીટાનો ઉલ્લેખ થવો જોઈએ. તો આ જવાબ આવે એ સાચો કહેવાય, કેમ કે એવી કન્ડિશન એને લખેલી છે અહીંયા રહી. ડન? તો હવે એ થોડોક પ્રયત્ન કરીએ કે અંદર ખૂણાને આપણે લાવીએ, અંદર મૂલ્ય કઈ રીતે લવાય. તો મિત્રો એક વસ્તુ સમજો, હવે તમારે આ બધી કિંમત શોધવી પડશે. ax ની કિંમત શોધવી પડે, bx ની કિંમત શોધવી પડે અને by ની કિંમત શોધવી પડે. જો ax આવી ગયા એટલે આ આવી ગયા, bx આવી ગયા એટલે આ આવી ગયા અને by ને શોધવા પડે. એટલે કેટલી કિંમત સમજવાની છે? 3. ચાલો સૌથી પહેલા ax લખીએ. તો મિત્રો અહીંયા ધ્યાન આપો, આ કોણ હતા? આ કોણ છે? આ કોણ છે? તો કે સદિશ a. સદિશ a નું મારે અહીંયાથી મૂલ્ય લખવું હોય તો અહીંયા રહ્યા, જોજો સદિશ અહીં રહ્યા, સદિશ a અહીંયા જ લખી દઉં. જોજો આ સદિશ a છે, આ સદિશ a ને મૂલ્ય સ્વરૂપે લખાવો તો મૂલ્ય સ્વરૂપે તો તમે આવું લખી શકો? બોલો આવું લખાય? અને મૂલ્ય સ્વરૂપે લખો એનો મતલબ એકમ સદિશ નહીં લખવાના, એટલે એનો મતલબ તમારે ax લખવાના. તો એનો મતલબ એવો થયો કે આ મૂલ્ય જ છે. જો આનાથી આપણને ખબર પડે છે કે આ ઘટક સ્વરૂપે છે, ઘટક એટલે મૂલ્ય જ કહેવાય, એટલે આ મૂલ્ય જ છે. એટલે આની કોઈ વાત ચિંતા નથી. આ જે તમે લખા ax, એની જગ્યાએ તો ax બેઠા જ રહેશે, એટલે એની ચિંતા નથી. તો ચિંતા કોની છે? તો કે bx ની અને by ની. કોની ચિંતા છે? bx ની અને by ની. હવે એને સમજીએ bx અને by કેવી રીતે મળે. જોજો બરાબર, ધ્યાન આપજો મિત્રો. આટલો ત્રિકોણ જુઓ તો, આ ત્રિકોણ જુઓ તો, આ ત્રિકોણની અંદર તમે સમજો તો જોજો, આને આપણે નામ આપ્યું હતું p q r s, અહીંયા એક t નામ આપી દઉં. ચાલો આ ત્રિકોણ જુઓ તો કે ત્રિકોણ q r t. ચાલો ધ્યાન આપજો. હવે ત્રિકોણ q r t માં જોજો, માની લ્યો કે આ થીટાના સંદર્ભમાં વાત કરું
cos થીટા. ચાલો cos થીટાનું સૂત્ર તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ થીટા. પાસેની બાજુ એટલે આ, કર્ણ એટલે બોલો તો કે આ, પાસેની બાજુ એટલે આ, કર્ણ એટલે આ, પાસેની બાજુ એટલે આ એટલે કોણ છે તો કે bx. એટલે અહીંયા લખી દો bx. પહેલા લખી દો પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે કન્ફ્યુઝન ન થાય પછી. ચાલો પાસેની બાજુ તરીકે કોણ છે તો કે bx. કર્ણ તરીકે કોણ છે જુઓ તો, કર્ણ તરીકે તો કે b છે. આપણે થીટાના સ્વરૂપમાં લખીએ છીએ એટલે કે મૂલ્ય લખીએ છીએ એટલે આપણે અહીંયા b જ લખશું. અહીંયા b છે ક્લિયર. bx ની કિંમત મળી ગઈ. જો અહીંયાથી bx ને સૂત્રનો કરતા બનાવતો તો b અહીંયા જતા રહે તો શું લખાય bx ઇઝ ઇક્વલ ટુ b cos થીટા. bx ની કિંમત મળી ગઈ. જો ક્લિયર, સમજાય છે? આ સમજાવું છું. ચાલો એઝ ઇટ ઇઝ એવી જ રીતે હવે આ જ ત્રિકોણની અંદર QRT માં એક વખત cos થીટા લીધા ને, એકવાર sin થીટા લઈ લો તો sin થીટા બરાબર તો કે સામેની બાજુ છેદમાં કર્ણ. ઓકે, ચાલો સામેની બાજુ કોણ છે? આ ત્રિકોણની અંદર ચેક કરો. આ ત્રિકોણમાં ખૂણાની સામેની બાજુ એટલે આ, એટલે by. સામેની બાજુ છેદમાં કર્ણ એટલે હજુ હમણાં જ વાત થઈ. આટલો ભાગ એટલે કોણ છે તો કે b છે. તો અહીંયા લખી દો b. ચાલો by ને સૂત્રનો કરતા બનાવો તો કે by ઇઝ ઇક્વલ ટુ b sin થીટા. આવું સમજાવું છું. સમજાય છે? અને મિત્રો મારી વાત સાંભળો, હકીકતમાં તમે આ ગણતરી કરી, તમે ગણતરી ન કરો તો પણ તમને આ આવડે જ છે. શું મેં સમજાવ્યું હતું કે જ્યાં ખૂણો બને એને cos કહેવાનું. તો તમે અહીંયાથી સમજીને લખી શકો ને કે bx બરાબર b cos થીટા, કેમ કે અહીંયા ખૂણો બને છે અને અહીંયા ખૂણાની કોઈ વાત નથી થતી. જો આ બીજો એનો ઘટક છે ત્યાં ખૂણાની કોઈ વાત નથી તો આને તમે b cos થીટા કીધો તો આને શું કહેવાય તો કે b sin થીટા. જો by ઇઝ ઇક્વલ ટુ b sin થીટા, bx ઇઝ ઇક્વલ ટુ b cos થીટા. ક્લિયર? એટલે સમજીને લખો તોય વાંધો નહીં, તમે ગણતરી કરીને આપણે દાખલા સ્વરૂપે પૂછેલું છે એટલે આપણે આવી રીતે ગણતરી કરી છે. ક્લિયર? આપણો જવાબ આવી જ ગયો છે. કઈ રીતે? આ bx ની કિંમત આની અંદર મૂકો, by ની કિંમત આની અંદર મૂકો, ax ની કિંમત એની અંદર મૂકીએ. ચાલો મૂકો તો. તો હવે આને આપી દઉં સમીકરણ નંબર 1. હવે સમીકરણ 1 પરથી ચાલો પરિણામી સદિશ r એટલે સદિશ r મૂલ્ય શોધીએ છીએ એટલે પરિણામી r મૂલ્ય વર્ગમૂળની અંદર. ચાલો વર્ગમૂળની અંદર આવી જાઓ, સમજતા જાઓ. ax નો વર્ગ એ તો બેઠા જ રહેશે, હજી હમણાં જ સમજાય. અહીંયા રહ્યા ax નો વર્ગ. ચાલો પ્લસ, તો અહીંયા થયા પ્લસ 2, અહીંયા 2, ax બેઠા એટલે ax બેઠા. ચાલો bx ની જગ્યાએ શું લખાય તો કે b cos થીટા. તો અહીંયા લખી દો b cos થીટા. સમજ પડે છે? ચાલો હજી આગળ જઈએ અને સમજીએ. bx સ્ક્વેર એટલે આનો વર્ગ એટલે b સ્ક્વેર cos સ્ક્વેર થીટા. ચાલો લખીએ પ્લસ b સ્ક્વેર cos સ્ક્વેર થીટા પ્લસ ચાલો by સ્ક્વેર એટલે આનો સ્ક્વેર b સ્ક્વેર sin સ્ક્વેર થીટા, b સ્ક્વેર sin સ્ક્વેર થીટા. આવું સમજો મિત્રો. આ વર્ગમૂળની અંદર છે પણ એ તો મેં નીચે લખેલા છે એટલું ધ્યાનમાં રાખજો. આ વર્ગમૂળની અંદર છે. ક્લિયર? ચલો હવે સમજો મિત્રો. આને સમજો મિત્રો. આ x છે ને, x એટલે આ ઘટક, તો એને તો ખાલી a પણ કહેવાય મૂલ્ય, ખાલી એ જ છે. અને હું ax કહું કે a કહું, બંનેનો મતલબ એક જ છે. ચાલો એનો મતલબ એવો થયો કે જ્યાં ax છે ત્યાં તમે a પણ લખી શકો. જો અહીંયા રે આપણે a, આને નો કહેવાય a, આ જે છે એને એ જ વડે દર્શાવાય. ઓકે, તો આને આ x ની જગ્યાએ a લખી દઉં તો આવું લખાય r ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર જોતા જાજો ax નો વર્ગ એટલે a નો વર્ગ પ્લસ 2 ax ની જગ્યાએ a, અહીંયા b, અહીંયા cos થીટા. હવે થોડું ધ્યાન આપજો. આ બંનેમાંથી જો b સ્ક્વેર સામાન્ય નીકળી જશે તો કૌંસની અંદર આવે cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા. એનો જવાબ 1. તો ખાલી વધે કોણ? b સ્ક્વેર. તો અહીંયા લખી દો પ્લસ b સ્ક્વેર. આ જ વસ્તુને થોડીક વ્યવસ્થિત લખીએ તો શું લખાય? r ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર આવું લખાય.
a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. આપણી બધી કન્ડિશનનું પાલન થયું છે અને જવાબ આવી ગયો છે. હવે કેમ ખબર પડે જવાબ આવી ગયો? સમજો. સદિશનું માન મળી ગયું. ઓકે, કન્ડિશન શું હતી? તેમના માન જો આ a એટલે મૂલ્ય છે, b એટલે મૂલ્ય છે, a એટલે મૂલ્ય છે, b એટલે મૂલ્ય છે. તેમના માન અને તેમની વચ્ચેના ખૂણા. મિત્રો આમાં ખૂણાનો પણ ઉલ્લેખ છે, જો થીટા. a અને b વચ્ચેનો ખૂણો, જો આ a આ b એની વચ્ચેનો ખૂણો થીટા, એ થીટાનો આની અંદર ઉલ્લેખ છે. ક્લિયર છે? એનો મતલબ જો બે સદિશ વચ્ચે કઈ ખૂણો આપેલો હોય, એના પરિણામી સદિશનું મૂલ્ય શોધવાનું કે તો મેથડ આ છે કે વર્ગમૂળની અંદર પહેલા a નો વર્ગ, પહેલા સદિશનો વર્ગ, બીજાનો વર્ગ પ્લસ 2 ના ગુણાકારમાં પહેલું બીજું પદ, 2 ના ગુણાકારમાં પહેલું બીજું પદ અને બંને વચ્ચેનો ખૂણો. પહેલાનો વર્ગ, બીજાનો વર્ગ પ્લસ 2 ના ગુણાકારમાં પહેલું બીજું પદ અને બંને વચ્ચેનો ખૂણો, એટલે એને કહેવાય પરિણામી સદિશ. પણ આ બધું ક્યાં? વર્ગમૂળની અંદર. ક્લિયર મિત્રો? આ આપણને મળ્યું માન. હવે આપણે શું શોધવાની? તો કે દિશા. આરામથી મળશે. ચાલો બોર્ડ પરથી કોપી કરવા આગળ જઈએ. ચલો, એકદમ ક્લિયર દેખાય છે મિત્રો? હું છે ને આ ખાલી વચ્ચે વાળો ભાગ થોડો સાફ કરી નાખું, અહીંયા જ આવી જશે આપણો જવાબ. ચાલો હવે ધ્યાન આપજો. હવે આપણે શું શોધવાનું છે? દિશા. બરાબર સમજજો કઈ રીતે લાવીએ છીએ. મિત્રો યાદ કરો તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે સમજી ગયા હતા દિશાનો મતલબ શું? દિશા એટલે ખૂણો શોધવો. યાદ કરો, દિશા એટલે ખૂણો શોધવો. તો હવે અહીંયા સમજજો કે કઈ રીતે આપણે ખૂણાને સમજીને દિશા લાવીએ છીએ. થોડું ધ્યાન આપજો. જો અહીંયા સમજો, આ તો સદિશ a, આ સદિશ a, આ પરિણામી સદિશ, આ સદિશ a, આ પરિણામી સદિશ. તો જો સદિશ a છે ને, સદિશ a થી આલ્ફા જેટલા ખૂણે પરિણામી સદિશ છે. સમજો, સદિશ a થી આલ્ફા જેટલા ખૂણે પરિણામી સદિશ છે. જો આલ્ફા જેટલા ખૂણે, તો મતલબ આલ્ફા છે એ કોણ છે? દિશા છે. જો ને, સદિશ a થી કેટલા ખૂણે? તો કે આલ્ફા ખૂણે. કયો સદિશ છે? તો કે પરિણામી સદિશ. એટલે એનો મતલબ કે આલ્ફા છે એ જ આપણને દિશા આપશે. તો એક કામ કરીએ, હું કયો ત્રિકોણ લઉં છું ને એને બરાબર ધ્યાનમાં આપજો. ત્રિકોણ p r t માં, ત્રિકોણ p r t માં લખી દો. હવે દિશા માટે ત્રિકોણ કયો છે? તો કે p r t. ત્રિકોણ p r t માં ચલો આલ્ફા છે તો એક કામ કરું, હું tan આલ્ફા લઈ લઉં. તો આવું લખાય, tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ, તો કે સામેની બાજુ tan થીટા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ચાલો પૂરું કરીએ. tan આલ્ફા સામેની બાજુ એટલે ચેક કરો તો p r t, સામેની બાજુ એટલે આલ્ફાની સામેની બાજુ કઈ થશે? તો કે by. તો અહીંયા લખી દો by. એ સમજાય છે ને? ફરીથી અહીંયા રહ્યા p r t એટલે આ ત્રિકોણ થયો. તો આ ખૂણો છે આલ્ફાની સામેની બાજુ એટલે આ, એટલે by એટલે લખી દીધા by. હવે પાસેની બાજુ, ચાલો આલ્ફાની પાસેની બાજુ એટલે આ નીચે વાળી આખી બાજુ, જો આખી. હવે આખાની અંદર કોણ કોણ છે? a વાળો ભાગ પણ છે, જો આ a પણ છે અને b પણ છે. સમજો, a વાળો ભાગ પણ છે અને b વાળો ભાગ પણ છે. તો આટલા ભાગને તો આપણે x કીધા છે, x દિશામાં. જો અને નીચેના ભાગને શું કીધા છે? bx. તો અહીંયા શું લખાય? ax પ્લસ bx. એ સમજાય છે ને મિત્રો? આ ભાગ કયો કહેવાય? ax. આ ભાગ કયો કહેવાય? bx. અહીંયા લખેલા છે જો. એટલે નીચે શું આવશે? પાસેની બાજુ એટલે આખી બાજુ એટલે ax પ્લસ bx લખી દીધા. જવાબ આવી ગયો. કઈ રીતે? તો કે tan આલ્ફા, ચાલો by ની કિંમત અહીંયા રહી, by ની કિંમત b sin થીટા. તો કે b sin થીટા. ઓકે, છેદમાં ax ની કિંમત, એને તો એ જ કહેવાય. યાદ કરો, ax એટલે તો આ ખાલી આ જ દિશાની વાત છે એટલે એ જ તે. પ્લસ bx ની જગ્યાએ શું લખાય? bx ની જગ્યાએ અહીંયા b cos થીટા. તો કે b cos થીટા.
દિશા શોધવી એટલે કે આલ્ફા શોધવા. તો આલ્ફા બરાબર અને આ બાજુ લઈ લો તો એને કહેવાય tan ઇનવર્સ. tan ઇનવર્સ આવી જાવ બ્રેકેટમાં તો શું લખાય? તો કે b sin થીટા છેદમાં શું લખાય? તો કે a plus b cos થીટા. મિત્રો દિશા મળી ગઈ. દિશા ક્લિયર છે? એટલે તમને એવી ખબર પડી કે સદિશ a થી પરિણામી સદિશ આલ્ફા ખૂણે છે અને માની લો કે તમે આ બધી ગણતરી કરો અને આલ્ફાની કિંમત 30 ડિગ્રી આવે તો શું કહેવાય? કે a થી 30 ડિગ્રીએ પરિણામી સદિશ છે અને અંદરની શરતનું પાલન નહીં થયું. જોજો તેમનું માન અને દિશા અહીંયા રહી દિશા તેમના માન અને તેમની વચ્ચેના ખૂણાના સ્વરૂપે તેમના માન એટલે જો અંદર માન છે તેમની વચ્ચેના ખૂણા એટલે જો હવે એમની વચ્ચેનો ખૂણો કયો છે? તો કે થીટા છે. અહીંયા રહ્યો થીટા. એટલે એને વાક્ય રચના આ રીતે કીધી છે અને આ રીતેનો જવાબ છે. આવડશે મિત્રો? આ એકદમ અગત્યનો અને આનો આપણે ઉપયોગ કેવી રીતે કરવાનો છે એને થોડો સમજાવવાનો પ્રયત્ન કરું. જવાબ આવી ગયો કે પેટર્ન આ છે, પણ હવે સમજીએ કે દાખલા અને આ કઈ રીતે આવે છે અથવા તો આપણે આનો ઉપયોગ કઈ રીતે કરવાનો હોય છે. તો બરાબર સાંભળજો. માની લો કે તમને આવું આપેલું હોય, કોઈ એક બિંદુમાંથી બે સદિશો આપેલા છે. એક સદિશ માની લો કે આ બાજુ જાય છે, એક સદિશ માની લો કે આ બાજુ જાય છે. આ સદિશને હું F1 કહી દઉં છું અને આ સદિશને હું F2 કહી દઉં છું. એટલે કે આમ જોવા જાવ ને તો મેં બળ બતાવ્યા છે, એક બળ આ તરફ લાગે છે, એક બળ આ તરફ લાગે છે. માની લો કે આ બે બળ વચ્ચેનો ખૂણો માની લો કે 30 ડિગ્રી છે. બે બળ વચ્ચેનો ખૂણો કેટલા ડિગ્રી છે? 30 ડિગ્રી છે. અને તમને એમ કે F1 અને F2 નું પરિણામી બળ શોધો. મારો જવાબ સાંભળો. મારો સવાલ સાંભળો. F1 અને F2 નું પરિણામી બળ મેળવો. તો કઈ રીતે શોધવાનું? આવી રીતે. કઈ રીતે? આનું અને આનું પરિણામી એટલે એને હું સદિશ F કહી દઉં અને મૂલ્ય શોધો એટલે આવી રીતે. તો કે વર્ગમૂળની અંદર પહેલા પદનો વર્ગ પ્લસ બીજા પદનો વર્ગ એટલે F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર પ્લસ 2 F1 F2 cos થીટા. એક વસ્તુ સમજજો, આપણે વર્ગમૂળની અંદર લખીએ છીએ એનો મતલબ આપણે મૂલ્ય લખવાના. એટલે કે માની લો કે આ બળનું મૂલ્ય તમને કંઈક આપેલું હોય, આ બળનું મૂલ્ય આપેલું હોય તો આની કિંમત માની લો કે 40 આપેલા હોય તો અહીંયા 40 નો વર્ગ કરી દેવાનો. અહીંયા આની કિંમત માની લો કે 20 આપેલા હોય તો અહીંયા 20 નો વર્ગ કરી દેવાનો. સમજાય છે? એટલે અહીંયા 40 નો વર્ગ, અહીંયા 20 નો વર્ગ, અહીંયા 20, અહીંયા 2, પછી ફરીથી અહીંયા 40, અહીંયા 20 અને થીટાની કિંમત કેટલી આપેલી છે? તો કે 30. એટલે અહીંયા લખવાના 30. પછી બધાનું સાદરૂપ આપો, એનું વર્ગમૂળ લઈ લો એટલે એ મળે તમને કોનો? F નો જવાબ. સમજાય છે? એટલે કોઈ પણ સદિશ હોય ગમે એ રીતે આપેલો હોય, માની લો કે એક સદિશ આમ ગયો, એક સદિશ આવી રીતે ગયો, આને હું કહી દઉં સદિશ A કહી દઉં, આને હું સદિશ B કહી દઉં. માની લો કે આ બંને વચ્ચેનો ખૂણો તમને આપી દીધો છે 70 ડિગ્રી જેવો આપેલો છે, 70 ડિગ્રી જેવો ખૂણો આપેલો છે. તમને એમ કે સદિશ A અને સદિશ B નો પરિણામી સદિશ મેળવો અથવા તો પરિણામી સદિશનું મૂલ્ય મેળવો. એટલે આ જ વાત, આનો વર્ગ પ્લસ 2AB cos થીટા, થીટા એટલે B વચ્ચેનો ખૂણો 70 ડિગ્રી. ક્લિયર છે મિત્રો? તો આ બસ આ તમને સમજવો પડે. એટલે આ આખો દાખલો હતો અને આ એનું તારણ હતું. ક્લિયર છે? ચાલો બોર્ડ ઉપરથી કોપી કરી નાખો, આગળ જઈએ. ચાલો એકદમ ક્લિયર દેખાય છે? હવે થોડા આગળ જઈએ મિત્રો. હવે આપણે જો અત્યાર સુધી આપણે શું ભણી ગયા એને થોડો સમજવાનો પ્રયત્ન કરીએ. સદિશોના સરવાળા ભણી ગયા, સદિશોના બાદબાકી ભણી ગયા. હવે આપણે સમજવું છે સદિશોના ગુણાકાર. શું શબ્દ બોલું છું? સદિશોના ગુણાકાર. જેમ કેમ સંખ્યાના સરવાળા બાદબાકી ગુણાકાર એવી રીતે આવે, એઝ ઇટ ઇઝ એ જ રીતે આપણે સદિશના સરવાળા તો ભણી ગયા, બાદબાકી ભણી ગયા. હવે આપણે સમજીએ સદિશોના ગુણાકાર. એકદમ ધ્યાનથી આપજો. હવેનો ટોપિક આખો મેથેમેટિકલ, નવું આખું બધી વસ્તુ તમે સમજશો કે સદિશોના ગુણાકાર કઈ રીતે થઈ શકે. એકદમ ઇન્ટરેસ્ટિંગ પણ છે અને નવી નવી મેથડ તમને સમજવા મળશે. ચાલો શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપજો. શું સવાલ બોલ્યો હું? સદિશોના ગુણાકાર. ચાલો લખીએ, બરાબર ધ્યાન આપો. ઓકે, લખીએ છીએ સદિશોના ગુણાકાર. બરાબર ધ્યાનથી સમજજો મિત્રો. સાંભળો, તમને એમ કે સદિશના ગુણાકાર
તો સદિશના ગુણાકાર બે મેથડથી થાય. કેટલી મેથડથી? બે. પહેલી મેથડ લખી જોજો, એને કહેવાય અદિશ ગુણાકાર. અદિશ ગુણાકાર કોનો? સદિશનો તે અદિશ ગુણાકાર. નામ છે, પદ્ધતિ છે, મેથડ છે. અથવા તો આ જ અદિશ ગુણાકારને બીજી રીતે બોલાય, જુદો શબ્દ, ડોટ પ્રોડક્ટ. એટલે કે પ્રોડક્ટ એટલે ગુણાકાર, ડોટ પ્રોડક્ટ એટલે એને આવી રીતે પણ તમે કહી શકો. આવી રીતે જોજો, સંજ્ઞા બતાવું. ડોટ એટલે આપણે આવી રીતે કરીએ છીએ, એટલે ડોટ ગુણાકાર, આવું પણ તમે બોલી શકો. એટલે પહેલી વસ્તુ કે સદિશના ગુણાકારની બે પદ્ધતિ છે. એમાં એક પદ્ધતિ, પહેલી પદ્ધતિ છે, એને કહેવાય અદિશ ગુણાકાર. આ જ વસ્તુને તમે બોલી શકો ડોટ પ્રોડક્ટ. આ જ વસ્તુને બોલી શકો તમે ડોટ ગુણાકાર. ડોટ જેમ બોલો છો એવી જ રીતે આપણે એને દર્શાવવાના પણ છે. આ પહેલી મેથડ. બીજી મેથડ જેમ અદિશ ગુણાકાર, તો હવે એને કહેવાય સદિશ ગુણાકાર. સદિશ ગુણાકાર. સદિશ ગુણાકાર કઈ રીતે? સદિશોનો સદિશ ગુણાકાર. એવી રીતે. કોનો ગુણાકાર? સદિશોનો સદિશ ગુણાકાર. જેમ આનું ઇંગ્લિશ નામ ડોટ પ્રોડક્ટ છે મિત્રો, એવી રીતે આનું ઇંગ્લિશ નામ છે ક્રોસ પ્રોડક્ટ. શું લખેલું છે? ક્રોસ પ્રોડક્ટ. પ્રોડક્ટ એટલે ગુણાકાર, ક્રોસ એટલે તમારે નિશાની બતાવી હોય તો આવી રીતે નિશાની બતાવી દો. આવી રીતે. ચાલો, ક્રોસ પ્રોડક્ટ એટલે ગુણાકાર, એટલે ક્રોસ ગુણાકાર. હવે સાંભળો, કદાચ મનની અંદર એવું ચાલે કે સર નોર્મલ સંખ્યા આપેલી હોય, જો સાંભળજો, નોર્મલ સંખ્યા આપેલી હોય તો તમે એને બે, તમને એમ કે કોઈ સંખ્યા 2 અને 3 છે, એનો ગુણાકાર કરો, તો આપણે જો આવી રીતે કરી દઈએ કે ભાઈ 2, 3, 6 જવાબ આવે. ઘણી વખત આપણે જ લોકો આવી રીતે પણ કરીએ. જોજો, 2 પછી કાઉન્સ કરીને 3 લખીએ તો જવાબ તો 6 જ આવે. ઘણી વખત આપણે આવું પણ લખીએ છીએ, કદાચ તમને યાદ હોય તો કોઈ છોકરાઓ આવી રીતે પણ લખી નાખે. હા, એક વસ્તુ છે કે આને 2.3 થઈ જાય, પણ ઘણી વખત કોઈ છોકરાઓ છે ને એ ભૂલમાં આવી રીતે પણ લખતા જ હોય છે. આવી રીતે. તો આનો મતલબ એ કેટલો થાય? 6 જ થાય. હવે જો એકમાં ક્રોસ મૂક્યા છે, એકમાં કાંઈ નથી મૂક્યા, એકમાં વચ્ચે ડોટ મૂક્યા છે. બીજી વસ્તુ, તમે જ્યારે મેસેજ ટાઈપ કરતા હો અથવા તો તમને ખબર છે મેથ્સ કોમ્પ્યુટરની અંદર તમે લખો ત્યારે ગુણાકાર માટે આવું પણ આવે છે. આપણે સ્ટાર કરીએ છીએ, જો કદાચ તમને ખ્યાલ હોય તો 2*3 લખો ને, એટલે એનો મતલબ એ ગુણાકાર બતાવવાનો પ્રયત્ન કરે, તો એનો જવાબ 6 જ આવે. હવે આ બધું બતાવવાનું કારણ શું? કે ભાઈ આ બધી છે સંખ્યા જ છે, સંખ્યાનો તમને ગુણાકાર કરવાનો કે, એટલે એમાં આ જોજો, આને ક્રોસ કયો, ડોટ કયો, ફૂદડી કયો, કાંઈ ન કયો, પણ જવાબ તો 6 જ આવે. આ સંખ્યાની અંદરની વાત છે. આપણે અત્યારે સંખ્યાનો ગુણાકાર નથી કરતા, આપણે કરીએ છીએ સદિશનો ગુણાકાર. અને સદિશના ગુણાકાર માટેની બે મેથડ છે. એક મેથડ છે અદિશ ગુણાકાર કે જેની અંદર આપણે ડોટ મૂકશું. એક મેથડ છે સદિશ ગુણાકાર કે જેની અંદર ક્રોસ મૂકશું. જેમ અહીંયા તમે ડોટ મૂક્યા તોય જવાબ 6 આવે છે, અહીંયા તમે ક્રોસ મૂકો તોય જવાબ 6 છે. ઈ કન્ડિશન સંખ્યામાં સાચી. આમાં એવું થશે નહીં. આની અંદર જે જવાબ આવશે એ પણ અલગ હશે, આની અંદર જે જવાબ આવશે એ પણ અલગ હશે. એટલે તમારે આની અને આની કોઈ કમ્પેરિઝન કરવાની નથી. આની મેથડ આખી અલગ છે, આ મેથડ આપણી આખી અલગ છે. ક્લિયર? તો હવે આપણે શરૂઆત કરીએ અહીંયાથી અદિશ ગુણાકારથી. બરાબર ધ્યાન આપો. ચાલો પહેલી મેથડ સમજીએ, પહેલી મેથડ આખી સમજીએ અને પછી બીજી મેથડ સમજીએ. કરીએ શરૂઆત? ચાલો ધ્યાન આપો. પહેલી મેથડ સમજીએ. લખો જોજો, સદિશોના અદિશ ગુણાકાર સમજાવો. ચાલો શરૂઆત કરીએ. શું કે છે? સદિશોના અદિશ ગુણાકાર સમજાવો. એટલે મેથડ સમજવાની છે તમારે અદિશ ગુણાકાર. આ મેથડ છે. અથવા તો એનું બીજું નામ તમને હવે આવડવું જોઈએ, ડોટ પ્રોડક્ટ. અથવા તો બીજી રીતે બોલવું હોય તો એને ડોટ ગુણાકાર. આ બધા જ નામ ધ્યાનમાં રાખજો, ગમે ત્યારે ગમે એ નામ લખેલું આવે છે. ઓકે, ઠીક છે, આવી વાત છે. હવે હું શરૂઆત કરું. મિત્રો સાંભળો, સદિશ છે એનો ગુણાકાર કરવો છે તો ઓછામાં ઓછા કેટલા સદિશ જોઈએ? તો કે 2 સદિશ. જેમ સંખ્યા હોય, ઓછામાં ઓછી 2 સંખ્યા હોય તો તમે ગુણાકાર કરી શકો ને. તો ઓછામાં ઓછા હું 2 સદિશ લઈ લઉં. ધારો કે
ધારો કે સદિશ A અને સદિશ B નો આપણે કયો ગુણાકાર કરવો છે? તો કે અદિશ ગુણાકાર. અદિશ ગુણાકાર મેળવવો છે. એટલે ઓછામાં ઓછા બે તો જોઈએ જ છે, એટલે મેં બે સદિશ આપી દીધા. ચાલો હવે મેથડ કરીએ, એકદમ શાંતિથી સમજો. કયો ગુણાકાર? તો કે અદિશ ગુણાકાર. કોનો? તો કે સદિશ A અને B નો. તો પહેલા લખી નાખો સદિશ A, જોજો બરાબર, સદિશ A અને સદિશ B નો, એટલે સદિશ B નો કયો ગુણાકાર? તો કે અદિશ ગુણાકાર. અથવા તો કયો ગુણાકાર? તો કે ડોટ ગુણાકાર, એટલે કરો વચ્ચે ડોટ. એટલે આને કહેવાય સદિશ A અને સદિશ B નો અદિશ ગુણાકાર, અથવા તો સદિશ A અને સદિશ B નો ડોટ ગુણાકાર. એટલે આને જ તમે ડોટ કહી શકો, આને જ તમે અદિશ કહી શકો. આટલું પહેલા સમજાવવું જોઈએ. સદિશ A અને સદિશ B નો ડોટ ગુણાકાર. જો તમે બંને આનો ગુણાકાર કરો તો આનો જવાબ શું આવે મિત્રો? આનો જવાબ આવો આવશે. સાંભળો બરાબર. જે સદિશ પહેલો છે એનું મૂલ્ય અહીંયા લખવાનું, એટલે કે મૂલ્ય એટલે આવી રીતે. ત્યારબાદ જે બીજો સદિશ છે એનું મૂલ્ય અહીંયા લખવાનું, આવી રીતે. અને જો તમે ડોટની નિશાની કાઢી નાખો, તો આવે cos થીટા. આ મગજની અંદર તમારે ફિક્સ કરી દેવાનું છે. ક્યાંથી એવું શું કમાય એવું કોઈ વાત નહીં. સદિશ A છે તો એનું અહીંયા મૂલ્ય લખો, સદિશ B છે તો એનું અહીંયા મૂલ્ય લખો. જો તમે ડોટને કાઢી નાખો તો આવે cos થીટા. તો હવે આ જ વસ્તુને મારે વ્યવસ્થિત ફરીથી લખવું હોય તો આવું લખાય A B cos થીટા. કેમ કે આને આવી રીતે લખાય, આને આવી રીતે લખાય, એટલે લખાય A B cos થીટા. આ આવી ગયો આનો જવાબ. હવે થોડા આગળ જઈએ. જ્યાં જોજો બરાબર, જ્યાં આ થીટા હોય, દર વખતે મિત્રો ધ્યાનમાં રાખજો, આપણું 12 સાયન્સ 11 સાયન્સ દર વખતે અહીંયા થીટાનો ઉલ્લેખ આવશે જ. તે તમને એવું પૂછે કે થીટા એ કોની વચ્ચેનો ખૂણો છે, તમને પૂછે અહીંયા AB cos થીટા લખેલા છે, તમને એમ પૂછે થીટા કોની વચ્ચેનો ખૂણો છે, તો તમારો જવાબ એની આગળ જે કાંઈ પણ પદ આપેલા હોય એની વચ્ચેનો ખૂણો. એની આગળ પદ છે A અને B, તો એનો મતલબ જ્યાં થીટા ઇઝ ઇક્વલ ટુ A અને B વચ્ચેનો ખૂણો એકદમ જ ક્લિયર હોવો જોઈએ. ડન. એટલે હવે તમને અદિશ ગુણાકાર કરતા આવડે છે. સદિશ A સદિશ B એનો અદિશ ગુણાકાર કરવો હોય તો પહેલાનું મૂલ્ય લખી નાખવાનું, બીજાનું મૂલ્ય લખી નાખવાનું. નિયમ એવું કહે છે કે જો તમે ડોટને કાઢી નાખો તો તમારે કમ્પલસરી કોસને મૂકવાના, તો પદ બનો આવ્યો. હવે આને આ જ સ્વરૂપે લખાય, આને આ જ સ્વરૂપે લખાય, cos થીટા બેઠા. આવો સવાલ કે થીટા કોની વચ્ચેનો, તો જે કાંઈ cos વાળું પદ છે એની આગળ જે કાંઈ પણ બે પદ છે એની વચ્ચેનો ખૂણો, એટલે કે A અને B વચ્ચેનો ખૂણો. આ એકદમ જ ક્લિયર હોવું જોઈએ. ડન. તો આ થયો મિત્રો અદિશ ગુણાકાર. ખબર છે? હવે થોડા ધીરે ધીરે આગળ જઈએ. બરાબર ધ્યાન આપજો મિત્રો. અદિશ શબ્દ શું કામ બોલીએ છીએ, હવે એનો મિનિંગ સમજો. જો સદિશ A પોતે કેવા છે, તો કે સદિશ છે, હું બોલું છું. જો આ સદિશ છે, આ સદિશ છે, એ બંનેનો તમે ડોટ ગુણાકાર કરો તો જવાબ મેળવો. આવો જોજો, AB cos થીટા. મિત્રો AB cos થીટા નો જવાબ તો અદિશ કહેવાય. જો AB cos થીટા નો જવાબ અદિશ કહેવાય. કેમ? A એટલે મૂલ્ય, B એટલે મૂલ્ય, cos થીટા એટલે ખૂણો. માની લો કે થીટાની કિંમત 0 લઈ લો તો cos 0 ની કિંમત 1, તો જવાબ કયો ખાલી આવ્યો? AB મૂલ્ય. મૂલ્ય એટલે અદિશ, એટલે આને કહેવાય અદિશ ગુણાકાર. હવે સાંભળો, એટલે કે બે સદિશની ડોટ પ્રોડક્ટ કેવી હોય, ખાલી જગ્યા કરીને લખેલું હોય, બે સદિશની ડોટ પ્રોડક્ટ કેવી હોય તો જવાબ શું આવે? અદિશ. અથવા તમને એવું પૂછે બે સદિશનો અદિશ ગુણાકાર શું આપે, તો કે મૂલ્ય આપે. ક્લિયર છે? આ શબ્દ મગજની અંદર ક્લિયર રાખજો. એટલે અહીં લખી દઈએ, આમ બે સદિશની ડોટ પ્રોડક્ટ અથવા તો શું લખી શકાય? ડોટ ગુણાકાર કેવો મળે છે? અદિશ મળે છે. અદિશ
મળે છે. આટલું ક્લિયર? હવે આના અલગ અલગ કિસ્સા સમજીએ કે આનો ઉપયોગ કઈ રીતે કરાય. બરાબર સાંભળો, આરામથી સમજો. કેસ નંબર 1 લઈએ. નંબર 1 આની અંદર જ સમજીશું, ધ્યાન આપજો. માની લો કે આ સદિશ અને આ સદિશ બંને એકબીજાને સમાંતર છે. સમાંતર છે એટલે હું બતાવું તમને. માની લો કે સદિશ A આવી રીતે છે, માની લો કે સદિશ B આવી રીતે છે. ચાલો ઓકે. હવે તમને એવું કીધેલું હોય કે સદિશ A અને સદિશ B એકબીજાને સમાંતર છે તો બંનેનો ડોટ ગુણાકાર કરો. સદિશ A અને સદિશ B એકબીજાને સમાંતર છે તો બંનેનો ડોટ ગુણાકાર કરો. એટલે ઇન શોર્ટ તમને આવું આપેલું હોય, સદિશ A ડોટ સદિશ B. આને શોધી નાખો બસ. આને શોધો તો શોધીએ. ચાલો આને શોધવા છે તો સૂત્ર પહેલા લખી નાખો. તો અહીંયા લખાય સદિશ A ડોટ સદિશ B ઇઝ ઇક્વલ. મિત્રો એક વસ્તુ ધ્યાન રાખજો, ડોટ એટલે ડોટ જ કરવાના છે. તમારે તમારો મગજ ચલાવીને આવું કાંઈ કરવાનું નથી કે મારે સર આવું કરી નાખવું છે, નહીં થાય. આ વાત ખોટી છે. આનો મિનિંગ અલગ છે, આનો મિનિંગ અલગ છે. ડોટ બોલો તો ડોટ જ કરો. હા, એક બીજી વસ્તુ, તમારે જાતે જાતે એ બુદ્ધિ નથી અકાવવાની કે સર હે એ તો અમે છે ને આવી રીતે 2 અને 3 આવી રીતે લખીએ ને વચ્ચે ડોટ નો કરે ને તો આનો જવાબ તો 6 જ આવે, અને આ કાઢી નાખીએ ને તો જવાબ 6 જ આવે. ભલે આવે, એ બધું થાય સંખ્યામાં. આ લોકો સાથે એવા કોઈ નિયમ છે નહીં. એટલે ડોટ બોલો તો ડોટ બતાવવાના, બીજો કોઈ ઓપ્શન નહીં. ચાલો ઠીક છે, ઓકે આગળ જઈએ. ઇઝ ઇક્વલ ટુ, ચાલો આનું મૂલ્ય એટલે A, આનું મૂલ્ય એટલે B. તમને એવી ખબર પડી ડોટ કાઢો એટલે cos θ લખવાના, એટલે લખી દીધા cos θ. ચાલો અગત્યની વાત ચાલુ થઈ. થીટા એટલે કોની વચ્ચેનો ખૂણો? થીટા એટલે કોની વચ્ચેનો ખૂણો? તો કે A અને B વચ્ચેનો ખૂણો. ચાલો આ આકૃતિને ચેક કરો. A કઈ તરફ છે? તો કે ઉપર તરફ છે. B કઈ તરફ છે? તો કે ઉપર તરફ છે. બોલો ખૂણો કેટલો? 0. કેમ કે બંને એકબીજાને સમાંતર છે. તો સમાંતર હોય તો ખૂણો 0. એનો મતલબ થીટાની કિંમત કેટલી? 0. પણ અહીંયા લખવાનું, જ્યાં લખવું જોજો, સદિશ A સમાંતર સદિશ B હોવાથી થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા? 0. કેમ કે બંને એક દિશામાં. તો cos 0 એટલે પદ આવું બને, સદિશ A ડોટ સદિશ B ઇઝ ઇક્વલ ટુ AB cos 0. cos 0 ની કિંમત 1, તો જવાબ આવ્યો AB. એટલે કે સદિશ A ડોટ સદિશ B એનો જવાબ શું આવ્યો? AB. બસ આવું સમજાવો. ક્લિયર છે? જો આ તમને આવડવું જોઈએ. અત્યારે બંને સદિશ કેવા હતા? એકબીજાને સમાંતર. માની લો કે બીજી પરિસ્થિતિ છે, આવી કોઈ પરિસ્થિતિ છે. નંબર 2 સમજીએ. માની લો કે કોઈ એક સદિશ આવી રીતે સીધા છે. આ કોઈ સદિશ A છે અને આવી રીતે કોઈ સદિશ B છે. આવી રીતે છે. સદિશ A આવી રીતે છે, સદિશ B આવી રીતે છે. અને ફરીથી તમને એ જ સવાલ પૂછો, જે સવાલ હતો એનો જ કે ભાઈ તમે આનો જવાબ લઈ આવો તો સદિશ A ડોટ સદિશ B આને શોધી લાવો. તો સવાલ આ જ પૂછેલો છે, આ જ પૂછેલો છે. ચાલો કરીએ, કેવી રીતે થશે લખાવો. આ શોધવા છે તો પહેલા અહીંયા લખી દો. તો કે સદિશ A ડોટ સદિશ B ઇઝ ઇક્વલ ટુ, ચાલો A નું મૂલ્ય એટલે A, B નું મૂલ્ય એટલે B. સમજાય છે ને? A નું મૂલ્ય એટલે A, B નું મૂલ્ય એટલે B. ચાલો ડોટ ને કાઢી નાખો તો શું આવે? તો કે cos θ. હવે અગત્યનો સવાલ કે થીટા કોની વચ્ચેનો ખૂણો? તો કે A અને B વચ્ચેનો ખૂણો. ચાલો ચેક કરીને કયો. A ક્યાં છે? ઉપર છે. B કઈ તરફ છે? આ તરફ છે. તો ખૂણો બન્યો કેટલાનો જોવો તો? A ઉપર, B આ તરફ. ખૂણો કેટલાનો બને ચેક કરો? 90 ડિગ્રી. તો એનો મતલબ થીટાની જગ્યાએ કેટલા મૂકવાના? 90. પણ કેવી રીતે ખબર પડી? A લંબ B. A લંબ B. જ્યાં સદિશ A લંબ સદિશ B હોવાથી થીટા બરાબર કેટલા ડિગ્રી? તો કે 90 ડિગ્રી. હવે આ 90 ની કિંમત આની અંદર મૂકો તો પદ શું આવશે? તો કે સદિશ A ડોટ સદિશ B ઇઝ ઇક્વલ ટુ શું લખાય? તો કે A B cos 90. ચાલો cos 90 ની કિંમત 0, cos 90 ની કિંમત 0. તો જવાબ શું આવે? તો કે સદિશ A ડોટ સદિશ B ઇઝ ઇક્વલ ટુ જવાબ કેટલો થયો? 0. આનો મતલબ એવો થયો કે જો બે સદિશ એકબીજાને લંબ હોય,
તો જો તમે એની ડોટ પ્રોડક્ટ લો, જો તમે એની ડોટ પ્રોડક્ટ લ્યો તો જવાબ કેટલો આવે? 0. આ સમજાવવું જોઈએ, 0. ક્લિયર છે? તો આ એકદમ અગત્યની વસ્તુ. આપણે આમાં બે કિસ્સા જ બતાવ્યા કે એકબીજાને સમાંતર છે, એકબીજાને લંબ છે. એ રીતે કોઈ પણ ખૂણે હોય તો ઇન શોર્ટ A અને B વચ્ચેનો ખૂણો અહીંયા ખાલી બતાવી દેવાનો. કોની વચ્ચેનો ખૂણો? A અને B વચ્ચેનો. A અને B વચ્ચેનો શું મૂકી દેવાનો? અહીંયા ખૂણો. ક્લિયર છે? આવડશે? પાક્કું? હજી એક કેસ લઈએ, ચાલો સમજી લ્યો. તો નંબર 3, માની લ્યો કે તમને એક સદિશ આ બાજુ આપ્યો છે. ચાલો એક સદિશ A આ બાજુ આપ્યો છે, સદિશ B આવી રીતે આપેલો છે, સદિશ B આવી રીતે આપેલો છે, અને તમને એમ કે સદિશ A ડોટ સદિશ B આને શોધી લાવો. ચાલો આને કેવી રીતે શોધાય? કોની વચ્ચેનો ખૂણો? A અને B વચ્ચેનો. ચાલો કરીએ. અહીંયા રહ્યા સદિશ A ડોટ સદિશ B ઇઝ ઇક્વલ ટુ, ચાલો શું લખાય? તો કે A B cos થીટા. આવડશે ને? થીટા કોની વચ્ચેનો ખૂણો? થીટા કોની વચ્ચેનો ખૂણો? તો કે A અને B વચ્ચેનો. A કઈ તરફ છે? તો કે આ તરફ છે. B કઈ તરફ છે? તો કે આ તરફ છે. જોવો તો બંને વચ્ચેનો ખૂણો કેટલાનો કહેવાય? જલ્દી, 180. તો થીટાની જગ્યાએ જ્યાં A અને B પ્રતિ સમાંતર હોવાથી, કેવા સમાંતર? પ્રતિ સમાંતર. એક આ તરફ છે, એક આ તરફ છે, એટલે કેવા કહેવાય? એકબીજાની વિરુદ્ધ દિશામાં, એટલે પ્રતિ સમાંતર. એમ પ્રતિ સમાંતર હોવાથી થીટા બરાબર કેટલા? તો કે 180 ડિગ્રી. ચાલો 180 ને અહીંયા મૂકો. સદિશ A ડોટ સદિશ B બરાબર AB. અહીંયા જવાબ આવ્યો cos 180. cos 180 ની કિંમત મિત્રો કેટલી હોય? તો કે -1. કિંમત યાદ હોવી જોઈએ. cos 180 ની કિંમત -1. તો જવાબ આવે સદિશ A ડોટ સદિશ B ઇઝ ઇક્વલ ટુ, આની કિંમત -1, આની કિંમત -1, તો જવાબ આવ્યો -AB. આવું સમજાવું છે. ક્લિયર છે? એટલે હવે તમે જો એકદમ સરસ મજાની વાત સમજજો આની અંદરથી. તો જો કે તમે 2 ગુણ્યા 3 કરો ને તો જવાબ 6 જ આવે. સંખ્યામાં 2 ગુણ્યા 3 કરો તો જવાબ 6 જ આવે. સદિશમાં એવું નથી. સદિશ A ડોટ B કરો ને તો AB આવી શકે, A ડોટ B કરો ને તો 0 થઈ શકે, A ડોટ B કરો ને તો -AB થાય. એટલે ગમે એ જવાબ આવી શકે. જ્યારે 2 ગુણ્યા 3 તમે ગમે એમ કરો જવાબ 6 જ આવે. સમજાય છે? એટલે આ ફરક છે. આવડશે? ચાલો હજી આમાં થોડા આગળ જઈએ છીએ. ચાલો બોર્ડ પરથી કોપી કરી નાખો. ચાલો આગળ જઈએ છીએ. ઓકે મિત્રો, આને હું સાફ કરી નાખું છું. અદિશ ગુણાકારમાં જ હજી આગળ જઈએ છીએ. હજી અદિશ ગુણાકાર પૂરો નથી થયો. આપણે પૂરેપૂરો અદિશ ગુણાકાર સમજીએ છીએ. ચાલો આગળ જઈએ. ઓકે, હવે પાછું હું સેન્ટેન્સ લખું ને જોજો. અદિશ ગુણાકારની જ વાત કરું છું. આની જ વાત ચાલુ છે. આની વાત હજી આપણે ચાલુ જ નથી કરી. ચાલો હવે અંદર આગળ જઈએ. સમજો આપણે 1 2 3 ત્રણ કેસ જોયા ને. એક લંબ જોયો, એક સમાંતરનો જોયો અને એક પ્રતિ સમાંતરનો. હા બરાબર છે. ચાલો 3 કેસ જોયા. હવે કેસ નંબર 4 લો. બરાબર સમજો. કેસ નંબર 4 લઈએ. જોજો બરાબર ધ્યાન આપો. લખું નહીં જોજો, લખું જોજો. એકમ સદિશના અદિશ ગુણાકાર. આ શું આવ્યું પાછું? એકમ સદિશના અદિશ ગુણાકાર, અથવા તો એકમ સદિશનો, અથવા તો એકમ સદિશના ડોટ ગુણાકાર. ગુણાકાર એની જ વાત છે. પણ હવે કોની સાથે કરવા છે? આપણે એકમ સદિશ સાથે. મિત્રો પેલા ઈ યાદ કરો. એકમ સદિશ એટલે I J K. I કોની સાથે આવે? x અક્ષ સાથે. J કોની સાથે આવે? y અક્ષ સાથે. K કોની સાથે આવે? k અક્ષ સાથે. સોરી, z અક્ષ સાથે. ક્લિયર છે? ચાલો હવે સમજીએ. તમારે અદિશ ગુણાકાર કરવાનો છે, પણ કોનો કરવાનો છે? તો કે એકમ સદિશનો. એકમ સદિશનો કરો છો પેલા હું ચાલો બતાવી દઉં. યામક્ષ પદ્ધતિ બતાવી દઈએ. યામક્ષ પદ્ધતિ બતાવી દઈએ. ચાલો આ x અક્ષ,
આ y અક્ષ અને આ z અક્ષ. એક વસ્તુ બહુ ક્લિયર મેં પહેલા પણ કરી દીધી હતી કે આને તમે x અક્ષ કીધી અને તમે y અક્ષ કીધી અને તમે z અક્ષ કીધી. z અક્ષનો મતલબ એવો છે કે એ ત્રાંસા નથી, એ આવી રીતે છે બહારની તરફ. આ કોઈ દિવસ ભૂલ ન થવી જોઈએ. કઈ તરફ છે? બહારની તરફ. ક્લિયર? અથવા તો અંદરની તરફ. કાં તમે બહાર કહી શકો કાં તમે અંદર કહી શકો. ક્લિયર? ચાલો ઓકે. હવે સમજીએ. ચાલો x અક્ષની દિશામાંનો એકમ સદિશ તો કે i કેપ, y અક્ષની દિશામાંનો એકમ સદિશ તો કે j કેપ, z અક્ષની દિશામાંનો એકમ સદિશ તો કે k કેપ. આટલી તો આપણને ખબર છે. ઓકે. હવે એવું કહે છે કે એકમ સદિશનો અદિશ ગુણાકાર. ચાલો એકમ સદિશનો કરીએ. ચાલો એક એકમ સદિશ i છે તો હું કરું નહીં, જોજો હું કરું ઈ જોજો. હવે આ જે i કેપ છે તો i કેપ ડોટ i કેપ, જે પહેલું સેન્ટેન્સ લખેલું છે ને એ મેં અહીંયા લખી દીધું. જોજો, એકમ સદિશનો અદિશ ગુણાકાર, એકમ સદિશના અદિશ ગુણાકાર અથવા તો એકમ સદિશનો ડોટ ગુણાકાર. અહીંયા રહ્યા. હવે મિત્રો આનો જવાબ લાવવાનો છે. આનો જવાબ કઈ રીતે આવે? એની જ પેટર્ન. આનું મૂલ્ય લખવાનું, ડોટની નિશાની કાઢી નાખો એટલે cos θ આવે. ડોટની નિશાની કાઢી નાખો એટલે cos θ આવે. હવે સમજો, એકમ સદિશ છે એનું અહીંયા મૂલ્ય લખવાનું, તો એકમ સદિશનું મૂલ્ય કેટલું હોય તો કે 1. એટલે આનું મૂલ્ય 1. આનું મૂલ્ય પણ કેટલું તો કે 1. હવે ડોટની નિશાની કાઢી એટલે તો કે cos θ. ચાલો હવે મને જવાબ આપો, થીટા કોની વચ્ચેનો? થીટા કોની વચ્ચેનો કોણ? તો કે આની અને આની વચ્ચેનો. ચાલો i કઈ બાજુ છે? આ બાજુ છે. જો આ i કઈ તરફ છે? આ તરફ. આ બીજો i કઈ તરફ છે? આ તરફ. એટલે બંને સમાંતર જ છે. બંને સમાંતર એટલે થીટાની કિંમત 0, cos 0. જ્યાં θ = 0 તો cos 0 ની કિંમત 1. તો આનો જવાબ શું આવે? i ડોટ i = cos 0 ની કિંમત 1. તો 1 1 1. તો જવાબ કેટલો આવ્યો? 1. આવું સમજાવવા માંગુ છું. એટલે બે એકમ સદિશ લ્યો તમે, i ડોટ i લ્યો તો એનો જવાબ કેટલો આવે? કે 1. ક્લિયર? ચલો હવે એ રીતે j ડોટ j બોલો તો. ચાલો j ડોટ j સમજાવો તો. j સદિશ j કેપ j. ચાલો આનો જવાબ શું આવે? કઈ રીતે કહેશો? એકમ સદિશ છે ને તો એકમ સદિશનું મૂલ્ય 1. આ એકમ સદિશનું મૂલ્ય તો કે 1. ડોટ કાઢો એટલે cos θ. ઓકે. ચાલો જે કઈ તરફ છે જે જુઓ તો કે ઉપર. આ જે ક્યાં છે તો કે ઉપર. પાછા બંને સમાંતર થયા તો cos 0 કિંમત 1. તો હકીકતમાં આનો જવાબ પણ જ્યાં θ = 0 તો એનો મતલબ j ડોટ j એનો જવાબ પણ કેટલો થાય? 1. એકદમ સાચી વાત છે. તો હવે આમાં આપણે જોવાની જરૂર છે નહીં, ખબર પડી ગઈ કે ભાઈ k ડોટ k આનો તમે અદિશ ગુણાકાર કરો તો ડાયરેક્ટ જવાબ કેટલો આવે? 1. આવું સમજાવવા માંગુ છું. એટલે મિત્રો તમારે પરિણામી જે રિઝલ્ટ છે આ તમને હંમેશા યાદ હોવું જોઈએ. આ ભૂલાવવું ન જોઈએ કે i ડોટ i નો જવાબ કેટલો થાય તો કે 1 જ થાય. j ડોટ j નો જવાબ કેટલો થાય તો કે 1 થાય. k ડોટ k નો જવાબ કેટલો થાય કે 1 થાય. કેમ કે હમણાં હું દાખલા જ્યારે સમજાવી શકતો તો અમુક ઉદાહરણ આપણે સમજશું ત્યારે એનો પૂરેપૂરો ઉપયોગ અહીં થશે. ક્લિયર છે? આને એકદમ મગજની અંદર ક્લિયર રાખો. ચાલો એક વસ્તુ ભણ્યા આપણે. હવે બીજી વસ્તુ સમજીએ. આની અંદર જ આ પેટર્નની અંદર જ બીજી વસ્તુ સમજીએ. બરાબર ધ્યાન આપજો. માની લો કે આવો પ્રશ્ન થાય, સર તમે તો અત્યારે i ડોટ i જ કર્યા, મને એવી ઈચ્છા થાય છે કે મારે i ડોટ j કરવા છે. ફરીથી i ડોટ j કરવા છે. હા તો કરાય ને. જો અહીંયા લખીએ, આ લખી દીધા i, અહીંયા લખી દીધા ડોટ, અહીંયા લખી દીધા j. ચાલો આનો ગુણાકાર કરો તો અદિશ. સમજો? i એટલે એકમ સદિશ. એકમ સદિશનું મૂલ્ય કેટલું હોય તો કે 1. ઓકે. j એટલે તો કે એકમ સદિશ, એનું મૂલ્ય પણ કેટલું હોય તો કે 1. ઓકે. ડોટ તમે કાઢી નાખા તો અહીંયા શું આવે તો કે cos θ. હવે પાછો આપણો પ્રશ્ન, થીટા કોની વચ્ચેનો? ચાલો જવાબ આપો. હવે સમજો, થીટા કોની વચ્ચેનો? એક અને એક એટલે કે i અને j વચ્ચેનો. i અને j વચ્ચેનો થીટા કહેવાય. જ્યાં થીટા = i અને j વચ્ચેનો ખૂણો. ઓકે.
તો આની પરથી આપણને શું મળશે સમજો. કોની વચ્ચેનો i અને j. ચાલો i કઈ તરફ છે? i કઈ તરફ છે? તો કે આ તરફ. j કઈ તરફ છે? તો કે ઉપર તરફ. ખૂણો કેટલાનો બને સમજો તો? i આ તરફ, j ઉપર તરફ. ખૂણો કેટલાનો બન્યો? કે 90. તો એનો મતલબ થીટાની કિંમત તો કે 90. તો ચાલો cos 90 તો કે સદિશ i ડોટ j ઇઝ ઇક્વલ ટુ આ 1 આ બાજુ cos 90 ની કિંમત 0. તો એનો મતલબ એવો થયો i ડોટ j 0 નો ગુણાકારમાં કાંઈ પણ 0. આવું થાય કેમ કે એ બંને એકબીજાને લંબ છે. ચોખ્ખી જ વાત. અને થોડી વાર પહેલા ઓલા આગળ કેસ કર્યા, પહેલો કેસ, બીજો કેસ. બીજા કેસની અંદર ન સમજાય તમે કે જો બે સદિશ એકબીજાને લંબ હોય, તો એનો ડોટ પ્રોડક્ટ શું થાય? 0. તો 0. ડન. ચાલો હવે તમને એમ પ્રશ્ન થયો સર i ડોટ j 0 થયા તો પછી j ડોટ k શું થાય? j ડોટ k માની લો કે તમને આવું પૂછે તો આનો જવાબ શું આવે? ડાયરેક્ટ કરીએ. કઈ રીતે? j કઈ તરફ છે? આ તરફ છે. k કઈ તરફ છે? k બહારની તરફ. જો આવી રીતે. જો j ઉપર તરફ, k બહારની તરફ. આ ખૂણો કેટલાનો બને? જો 90 ડિગ્રી. તો થશે તો અહીંયા આવું જ ને 1. આ j ની કિંમત 1, k ની કિંમત 1. અહીંયા cos થીટા કોની વચ્ચેનો? તો કે j અને k વચ્ચેનો. એ તો કેટલો છે? 90. cos 90 ની કિંમત 0 એટલે જવાબ આવ્યો 0. આવું સમજો. ક્લિયર? દાખલા તરીકે તમને આનો જવાબ પૂછે તો k ડોટ i. ચાલો આનો જવાબ પૂછે તો k ડોટ i. k કઈ તરફ? જલ્દી. k કઈ તરફ? 12 તરફ. એટલે આમ. i કઈ તરફ? i આ તરફ. એટલે આમ. જો 90 ડિગ્રી. તો 90 ડિગ્રી તો જવાબ કેટલો આવે? 0. પણ કઈ પ્રોડક્ટ ની અંદર? ડોટ પ્રોડક્ટ ની અંદર. એટલે આ જવાબ પણ કેટલો? 0. ક્લિયર છે એકદમ? બસ તમને આ સમજાવવું પડે. એનો મતલબ એવો થયો i ડોટ j તો કે 0, j ડોટ k તો કે 0, k ડોટ i તો કે 0. આવશે? આ એકદમ તમને સમજાવું છું. એકદમ એટલે એકદમ. આમાં કોઈ ઓપ્શન જ નથી તમારી પાસે. હવે કદાચ એવું થાય કે સર આપણે અહીંયા i ડોટ j કર્યા, એની જગ્યાએ હું આવું કરી દઉં તો j ડોટ i આવું કરી દઉં તો કઈ ફરક પડે? કઈ ફરક નહીં પડે ને મિત્રો. શું કામ ફરક પડે? ચાલો j ની કિંમત તો કે 1, i ની કિંમત તો કે 1, cos તો કે થીટા કોની વચ્ચેનો? તો કે j અને i વચ્ચેનો. j કઈ તરફ? તો કે ઉપર તરફ. i કઈ તરફ? તો કે આ તરફ. ખૂણો કેટલાનો બન્યો? 90. cos 90 ની કિંમત 0. એટલે એનો મતલબ અહીંયા પણ જવાબ કેટલો આવે? 0. એનો મતલબ એવો થયો કે i ડોટ j કરો કે j ડોટ i કરો, બધાનો જવાબ સરખો જ આવશે. એટલે એનો મતલબ j ડોટ k કરો કે k ડોટ j કરો, જવાબ 0 જ આવે. k ડોટ i કરો કે i ડોટ k કરો, જવાબ કેટલો આવે? 0 જ આવે. આ ધ્યાનમાં રાખજો. આ ઓપ્શન નથી તમારી પાસે કઈ. આની અંદર તો ઉલટ સુલટ કરવાની કોઈ વાત જ નથી, કેમ કે બંને સરખા જ છે. ઇન શોર્ટ મગજની અંદર એવું તમારે ફિક્સ કરવું હોય તો તમે કરી શકો કે સરખાની ડોટ પ્રોડક્ટ 1 થઈ શકે. સરખાની ડોટ પ્રોડક્ટ 1 અને જુદાની ડોટ પ્રોડક્ટ 0. જુદાની ડોટ પ્રોડક્ટ 0. જુદાની ડોટ પ્રોડક્ટ 0. ક્યારે? આ ક્યારે? તો કે એકમ સદિશની વાત કરો ત્યારે. ગમે ત્યાં લગાવી દેવાના નહીં. પર્ટિક્યુલર આ ભાગ માટે, એકમ સદિશ માટે હું જે બોલ્યો એ સાચું. આવડશે? તો આનું તારણ એક સાથે ખાલી લખવું હોય તો મિત્રો જો હું આવું હવે સમજાવવા માંગુ છું કે માની લો કે તમને i ડોટ i કે તો આનો જવાબ કેટલો આવે? તો કે 1. તમને એમ કે j ડોટ j તો એનો જવાબ કેટલો આવે? તો કે 1. તમને એમ કે k ડોટ k તો આનો જવાબ કેટલો આવે? તો કે 1. આવું સમજાવું છું. આ ઉપરાંત તમને એમ કે i ડોટ j અથવા તો એમ કે j ડોટ i આનો જવાબ કેટલો? તો કે 0. પછી એમ કે j ડોટ k અથવા તો એવું કે k ડોટ j તો આનો જવાબ પણ કેટલો આવે? તો કે 0. આ સમજાવો. પછી તમને એમ કે i j એમ કે k ડોટ i અથવા તમને એમ કે i ડોટ k તો આનો જવાબ પણ કેટલો આવે? સરખાની ડોટ પ્રોડક્ટ 1, જુદાની ડોટ પ્રોડક્ટ 0. જુદા જો બધા જુદા છે, જુદા 0.
ક્લિયર છે મિત્રો? આ એક્ઝેક્ટ તમને સમજાવવું પડે. ક્લિયર? ચાલો બોર્ડ ઉપરથી કોપી કરવા આગળ જઈએ. ચાલો એકદમ ક્લિયર છે મિત્રો. આ આપણે અદિશ ગુણાકારનો ચોથો મુદ્દો જોયો. હવે સમજીએ પાંચમો મુદ્દો. ચાલો બરાબર ધ્યાન આપજો, એકદમ ધ્યાન આપજો. પાંચમા મુદ્દાની અંદર આ ચોથા મુદ્દાનો પૂરેપૂરો ઉપયોગ થશે, એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો સમજીએ. હવે લખી જોજો પાંચમો મુદ્દો શું છે. લખી જોજો પાંચમો મુદ્દો. ત્રિપરિમાણમાં ત્રિપરિમાણમાં બે સદિશનો અદિશ ગુણાકાર. શું લખેલું છે? સેન્ટેન્સને સમજવાનો પ્રયત્ન કરીએ. ત્રિપરિમાણમાં બે સદિશોનો, કેટલા સદિશોનો? બે સદિશોનો. એનો મતલબ તમારે કેટલા સદિશ લખવા પડશે? બે સદિશ લખવા પડશે. પણ કેવા પરિમાણમાં? ત્રિપરિમાણમાં. જો સેન્ટેન્સ સમજો. બે સદિશ લખવાના, એટલે માની લો કે એક સદિશ હું એ લઈ લઉં, એક સદિશ હું બી લઈ લઉં. આ લઈ લીધા આપણે, પણ એને તમારે કઈ પેટર્નમાં લખવાના છે? ત્રિપરિમાણમાં. મિત્રો આને ત્રિપરિમાણમાં લખવાય તો આની પેટર્ન શું લખાય? તો કે a x i કેપ પ્લસ a y j કેપ પ્લસ a z k કેપ. એ મિત્રો આ ખબર છે ને? થોડી વાર પહેલા જ આપણે સમજ્યા છે. ઓકે, જેમ સદિશ એને લખાય તે સદિશ બી ને લખાવો. શું લખાય? તો કે b x i કેપ પ્લસ b y j કેપ પ્લસ b z k કેપ. આવી રીતે સાંભળો. ત્રિપરિમાણમાં બે સદિશોનો અદિશ ગુણાકાર. એટલે તમારે શોધવા તો આ ડોટ જ કરવાના છે. પણ એક વસ્તુ ફાઇનલ કે આનું મૂલ્ય આ છે ને આની કિંમત આ છે અને આની કિંમત આ છે. સમજીએ શું કહેવા માંગે. જેમ કે છે ને એમ જ કરો. ચાલો સદિશ a અને સદિશ b હવે કરું. જોજો સદિશ a ડોટ સદિશ b તમને આ શોધવા નાખે છે. ઇન શોર્ટ તમને સદિશ a ડોટ સદિશ b શોધવા નાખે છે. કરીએ ને, આરામથી કરીએ. જોજો બરાબર ધ્યાન આપો. આ કોણ છે? સદિશ a. હવે સાંભળજો, કઈ મેથડ વાપરું છું એને સમજજો, ઉતાવળ નહીં કરતા. સદિશ a એટલે આ છે. તો એક કામ કરો, સદિશ a ની જગ્યાએ બેઠા લખી નાખો. સદિશ a ની જગ્યાએ અહીંયા બેઠા લખી નાખો. તો શું લખાય? તો કે a x i કેપ પ્લસ a y j કેપ પ્લસ a z k કેપ. મેથડ છે સમજો. ઓકે, આ ડોટ અહીંયા છે, એ ડોટ અહીંયા બેઠા જ. જો મેં ડોટને કાઢી નથી નાખ્યા, સમજાય છે? એટલે આની કિંમત આ હતી, ઈ મેં અહીંયા લખી. આ ડોટના ડોટ અહીંયા બેઠા રહેવા દીધા. હવે b ની કિંમત આ છે, એને હું અહીંયા લખું. ચલો સમજીએ. b x i b y j b z k. આવું સમજાવું. હવે ગણતરી કરીએ. ચોથા મુદ્દાનો મેં જે કીધું તો ઉપયોગ કરવો છે એને સમજીએ. મિત્રો એક સીધી વસ્તુ સમજો. આપણે સાવ સીધો ગુણાકાર કરવાનો કે a પ્લસ b છે અને અહીંયા c પ્લસ d છે. તમને એમ કે આ બેનો ગુણાકાર કરો. તો મેથડ શું? તો કે પહેલા હારે પહેલા, પછી પહેલા હારે બીજા, પછી આગળ શું થાય? તો કે બીજા હારે પહેલા અને બીજા હારે બીજા. આ જ મેથડ છે. તો સેમ મેથડ અહીંયા લગાવો. પણ કઈ રીતે લગાવવાની? ડોટને ધ્યાનમાં રાખવાના. સમજીએ કેવી રીતે. જોજો ચાલો સમજીએ. ઇઝ ઇક્વલ ટુ પહેલા સાથે પહેલા, એટલે હવે જોજો આખું પદ ડોટ આ પદ, એમ આખું પદ ડોટ આ પદ. હવે સમજીએ આમાં કઈ રીતે થાય. જો ax મૂલ્ય bx મૂલ્ય, એટલે આ બે નો ગુણાકાર કરો તો કે ax into bx, એટલે આવી રીતે ax into bx. હવે સમજો, હજી ડોટને તમે નથી પૂરા કર્યા. હવે ડોટને સમજો. i ડોટ i, ફરીથી i ડોટ i, એનો જવાબ તો 1, એટલે અહીંયા 1. સમજાય છે? ફરીથી શું કર્યું? મારે આખાનો ગુણાકાર કરવો છે તો ડોટ આખાનો ગુણાકાર કરવો છે તો એકમ સદિશનો એક સાથે કરાય અને n સિવાયની જે પદ છે એનો એક સાથે કરાય. એટલે અહીંયા ax એટલે ax into bx થઈ ગયા.
ઓન આઈ ડોટ આઈ, તો એનો જવાબ કેટલો થઈ ગયો 1. એની મેથડ છે. ચાલો હવે સમજીએ. હવે આ પદનો આની સાથે, આ પદનો તમે આની સાથે કરી નાખજો. હવે આ પદને લઈ લો આની સાથે. ચલો લખાવો. શું લખાય? આનું આની સાથે, તો જો આની નિશાની પ્લસ, આની નિશાની પ્લસ, તો પ્લસ 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 પેલા ઈ જો. પછી એ x સાથે by, એટલે ax by, ઉતાવળ નહીં કરતા, i ડોટ j, ફરીથી i ડોટ j. i ડોટ j નો જવાબ જલ્દી 0, એટલે અહીંયા આવશે 0. ચાલો હવે આનો ત્રીજા સાથે, એટલે આનો આની સાથે. ચાલો આના આની સાથે, આ નિશાની પ્લસ, આની આગળ નિશાની પ્લસ, તો પ્લસ પ્લસ, અહીંયાથી આ પ્લસ, આ ax, આ bz, તો અહીંયા શું લખાય? તો કે ax bz. ચાલો આનું અને આનું કામ પતી ગયું. હવે i ડોટ k, i ડોટ k જુદા જુદા, એટલે 0. આ સમજાવવા માંગુ છું. એટલે તમારો પહેલાનું કામ પતી ગયું. હવે એવી રીતે બીજાને લેવાના બધા સાથે, એવી રીતે ત્રીજાને લેવાના બધા સાથે કરવાના જ છે. ચલો કરીએ. ઓકે, પહેલાનું કામ પૂરું. હવે આને લઈએ, આને લઈએ. આના આની સાથે સમજો. આના આની સાથે, આની નિશાની પ્લસ, આની નિશાની કાંઈ નથી તો પ્લસ, તો પ્લસ 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 એટલે નિશાની પ્લસ. ચાલો આને આની સાથે લ્યો તો ay bx, એટલે અહીં લખી દીધા ay bx. ઓકે, j ડોટ i, એટલે એનો જવાબ તો 0, કેમ કે જુદા જુદા છે. j ડોટ i 0. ચાલો હવે આને આની સાથે, આ પ્લસ એટલે અહીંયાથી આ પ્લસ, આના આની સાથે એટલે ay by, j ડોટ j, દેખાય છે ને? j ડોટ j, તો એનો જવાબ તો 1, સરખા સરખા 1. ચાલો હવે આને આની સાથે, આ પ્લસ તો નિશાની પ્લસ, ay bz, તો ay bz, j ડોટ k જુદા જુદા એટલે 0. ચાલો બીજાનું કામ પૂરું થઈ ગયું. જો હવે ત્રીજાનું કામ કરીએ. ચાલો ત્રીજાને લઈએ, એટલે આનો આની સાથે, આની આગળ પ્લસ, આની આગળ પ્લસ, તો નિશાની થઈ પ્લસ. ચાલો az bz, એટલે az bz, k ડોટ k, જલ્દી, k ડોટ k 1, એટલે અહીંયાથી આ 1. ચાલો પૂરું. હવે શું ભૂલ કરી? ડાયરેક્ટ મેં આને આની સાથે લઈ લીધા, તો બાકી રહી ગયા. સોરી. ચાલો ફરીથી. હવે આનો આ ત્રણેય સાથે. ચાલો ફરી આના આની સાથે. ચાલો લખાવો az bx, આની આગળ પ્લસ, આની આગળ પ્લસ, એટલે નિશાની પ્લસ. ચાલો આને આને આ અને આ, તો શું થાય? તો કે az bx, k ડોટ i જુદા જુદા 0. પૂરું. ચાલો આના આની સાથે પ્લસ, તો અહીંયાથી આ પ્લસ, az by, ચાલો k ડોટ j જુદા જુદા 0. ચાલો આના આની સાથે આ પ્લસ, તો અહીંયાથી આ પ્લસ, az bz, k ડોટ k, તો એનો જવાબ તો 1. આ સમજવામાં બસ. આજે આપણે પહેલી વખત કર્યા એટલે આપણે ઘણું બધું સાદું આપ્યું છે. પછી તમને જાતે સમજાશે કે આ કેવા શું માંગે છે. ચાલો હવે આમાં વ્યવસ્થિત કરી નાખો. તો જોજો, આ તો 0 કહેવાય ને, આનો કોઈ મતલબ નથી. આ 0 થઈ ગયા, 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 આ 0 થઈ ગયા. બાકી તો બાકીના જે છે એને લખી નાખો. બાકીના છે એ 0 થઈ ગયા, અને જેટલા બાકી છે એને લખી નાખો. ચાલો ઇઝ ઇક્વલ ટુ, જોજો આના બરાબર આપણે લખતા સદિશ a ડોટ સદિશ b. ચાલો લખાવો જેટલા છે એટલા. ax bx, એક આ પદ આવ્યું, એક આવ્યું ay by,
અને ત્રીજું પદ આવ્યું AZBZ. આ થઈ ગયો તમારો જવાબ. એટલે જ્યારે કોઈ સદિશ ત્રિપરિમાણમાં આપેલા હોય તો એને તમને ડોટ પ્રોડક્ટ લેવાની કે તો એનો મતલબ શું થયો? વ્યવસ્થિત સમજો. એનો મતલબ શું થયો કે બંનેના x ઘટકનો ગુણાકાર પ્લસ બંનેના y ઘટકનો ગુણાકાર પ્લસ બંનેના z ઘટકનો ગુણાકાર. જો આનો તમારે જવાબ લાવવો છે તો બંનેના x ઘટકનો ગુણાકાર પ્લસ y નો ગુણાકાર પ્લસ z નો ગુણાકાર. આ મેથડ છે. હવે આ મેથડ છે તો મેથડ ઉપરથી તમે જો દાખલો જોશો ને, ઉદાહરણ સમજશો ને, તો આનો ઉપયોગ કરવાની સમજ પડશે તમને કે કઈ રીતે ઉપયોગ કરીએ. હજી એક વસ્તુ કહું, સાંભળો મિત્રો. દાખલા તરીકે આ ત્રિપરિમાણમાં તમને કીધું હતું, એની જગ્યાએ તમને એમ કીધું કે દ્વિપરિમાણમાં બે સદિશનો ગુણાકાર મેળવો. દ્વિપરિમાણમાં તો અહીંયા જવાબ શું આવે? જલ્દી. દ્વિપરિમાણમાં કીધું તો જવાબ શું આવે? તો પહેલી વસ્તુ, દ્વિપરિમાણમાં કેટલા? છેલ્લું પદ નીકળી જાય, આ પદ નીકળી જાય, z વાળું પદ નીકળી જશે. તો આમાંથી z વાળું પદ ગયું છે, x વાળા આવે અને y વાળા આવે, કેમ કે આમાં પણ x છે, xy છે, આમાં પણ xy છે, તો જવાબ વાળામાં કોણ આવે? xy આવે. z ની વાત જ ન આવે એટલે આ પદ નહીં આવે. આવું સમજાવશું. ક્લિયર? એક ઉદાહરણથી સમજીએ શું કે છે. એક ઉદાહરણ લઈએ. ચાલો એક ઉદાહરણ લઈએ, બરાબર ધ્યાન આપો. એક ઉદાહરણ લઈએ. માની લ્યો કે તમને આવી રીતે આપેલું છે સદિશ A બરાબર i કેપ પ્લસ 2j કેપ માઇનસ 3k કેપ આવું આપેલું છે, અને કોઈ સદિશ B આવો આપેલો છે કે ભાઈ 2i કેપ માઇનસ j કેપ પ્લસ 3k કેપ આવું આપેલું છે. અને તમને એવું કે શું કે સદિશ A ડોટ સદિશ B લઈ આવો, આને શોધી લાવો, એવું કે તમને આને શોધી લાવો. ચાલો કરાવો તો કેવી રીતે કરાય? અહીંયા રે મેથડ છે તે કેટલા પરિમાણમાં છે? તો કે 3 પરિમાણમાં. પહેલા આ વસ્તુને લખો તો કે સદિશ A ડોટ સદિશ B ત્રિપરિમાણમાં હોય તો કઈ રીતે લખાય? તો કે ax bx પ્લસ ay by પ્લસ az bz. બોલાવું લખાય, કેમ કે અહીંયા છે પેટર્ન. હવે તો પતી ગયું, પૂરું થઈ ગયું. આમાં ax કોને કહેવાય? આમાંથી ax કોને કહેવાય? મને નથી ખબર. આમાંથી ax કોને કહેવાય? આમાંથી તો કે આના પદને, i વાળા પદને. i ની પદની આગળ કેટલા છે? તો કે 1, એટલે ax ની કિંમત 1. આમાંથી bx કોને કહેવાય? ગોતો તો, મને નથી ખબર. bx કોને કહેવાય? 2 ને, એટલે અહીંયા 2. જો અહીંયા નથી સમજ પડતી? bxi આવી રીતે. ઓકે ડન. ચાલો જાઓ આગળ. અહીંયા પ્લસ ay ક્યાં છે ay? અહીંયા 2. ચાલો by -1 નિશાની ધ્યાનમાં લેવાની. -1 નિશાની ધ્યાનમાં લેવાની. તો સર અહીંયા હું કેમ ન લીધી? અરે ભાઈ અહીંયા બધા પહેલેથી આપણે પ્લસ જ રાખ્યા છે. જો તો ખરા, અહીંયા બધા પ્લસ નથી, અહીંયા માઇનસ છે, તો અહીંયા -1. ચાલો આ પ્લસ બેઠા. ચાલો હવે સમજો. az એટલે -3, bz એટલે 3. પતી ગયું. અહીંયા સદિશ A ડોટ સદિશ B ઇઝ ઇક્વલ ટુ 2 કા 2 પ્લસ માઇનસ તો કે માઇનસ 2 કા તો કે 2. ચાલો પ્લસ માઇનસ તો કે માઇનસ 3 તો કે 9. તો કે સદિશ A ડોટ સદિશ B ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ 2 માઇનસ એટલે આ તો ગયા, તો આવ્યા -9. આવું સમજાવવા માંગુ છું. એટલે સદિશ A સદિશ B એ બંનેની તમે ડોટ પ્રોડક્ટ લીધી તો જવાબ આવ્યો -9. આ સમજાવવા માંગુ છું. આવડશે? ક્લિયર છે? દાખલા તરીકે આની અંદર પાછળના પદ ન હોત તો આમાંથી કયું પદ નીકળી જાય? તો કે આ પદ. તો આ પદ નીકળે તો જવાબ આવે 0. એ સમજ પડી?
आ निकली गया, आ गया, तो आ तो 2 प्लस 2 माइनस, एनो जवाब तो आवे 0, तो जवाब 0 आवे। आवडशे एकदम अगत्यनो भाग मित्रों, आ समजવું પડે। क्लियर है? ચાલો આગળ જઈએ, કોપી કરી નાખો। ચાલો એકદમ ક્લિયર છે મિત્રો। હવે ફરીથી આપણે પાંચમો ભાગ જોયા, હવે આપણે સમજીએ છઠ્ઠો ભાગ, અને છઠ્ઠો ભાગ એ છેલ્લો ભાગ કોનો? અદિશ ગુણાકારનો। પછી આપણા સદિશ ગુણાકાર ચાલુ થશે। ક્લિયર? ચાલો ઓકે, અદિશ ગુણાકારનો છેલ્લો ભાગ સમજીએ। ચાલો આને હું સાફ કરી નાખું, આની જરૂર નહીં પડે, એક કામ કરો, આખું સાફ કરી નાખું। ચાલો હવે હું લખું નહીં, જોજો બરાબર, પદ સમજો। બે સદિશો વચ્ચેનો ખૂણો મેળવવો। બે સદિશો વચ્ચેનો ખૂણો મેળવવો। હવે એમ થાય સર અત્યાર સુધી આપણે આ અદિશ ગુણાકારની વાત ચાલતી હતી, વચ્ચે ખૂણાની વાત ક્યાં આવી? પણ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જોજો કે આની ઉપરથી આપણને ખૂણો પણ મળી જાય। અદિશ ગુણાકારની જે પેટર્ન છે એની પરથી આપણને ખૂણા પણ મળી જશે। સમજીએ, ધીરે ધીરે સમજાય। ઓકે, સમજો। બે સદિશો વચ્ચેનો ખૂણો, બે સદિશ, તો પહેલા તો બે સદિશ લેવા પડે। માની લો કે હું બે સદિશ લઈ લઉં, એક લઈ લઉં સદિશ એ, બીજો લઈ લઉં સદિશ બી। ચાલો સદિશ એ ને કેવી રીતે લખાય? તો કે લખાય એ એક્સ આઈ કેપ પ્લસ એ વાય જે કેપ પ્લસ એ ઝેડ કે કેપ। ઓકે, સદિશ બી ને કેવી રીતે લખાય? તો શું લખાય? તો કે બી એક્સ આઈ કેપ પ્લસ બી વાય જે કેપ પ્લસ બી ઝેડ કે કેપ। આટલું ક્લિયર? હવે તમારે આની અને આની વચ્ચેનો ખૂણો શોધવો છે, ખૂણા મેળવવા। આની અને આની વચ્ચેનો ખૂણો શોધવો। તો મિત્રો હવે કઈ રીતે બુદ્ધિ અકાવશું સમજજો। માની લો કે હું સદિશ એ અને સદિશ બી નો અદિશ ગુણાકાર કરી નાખું છું। સદિશ એ અને સદિશ બી નો અદિશ ગુણાકાર કરી નાખું છું। કરીએ તો આવું લખાય। હવે સદિશ એ ડોટ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ, જોજો સદિશ એ ડોટ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ, ઉતાવળ નહીં કરતા, આ વસ્તુને આવી રીતે લખાય, એ બી cos થીટા, અને આવી રીતે લખાય? તો કે લખાય। હવે સાંભળો, થીટા કોની વચ્ચેનો ખૂણો? તો કે તમને એવી ખબર પડે કે એ અને બી વચ્ચેનો ખૂણો, એ અને બી વચ્ચેનો ખૂણો। ઓકે, એને જ શોધવા છે, ખૂણો જ શોધવો છે, તો આ પદને પકડી રાખો। તો આ પદ ગુણાકારમાં, છેદમાં જાય તો ભાગાકારમાં। આ પદ શોધવા છે, ખૂણો શોધવો છે, તો આ પદ ગુણાકારમાં, છેદમાં જાય તો ભાગાકારમાં। તો પદ બને આવું, cos થીટા ઇઝ ઇક્વલ ટુ સદિશ એ ડોટ સદિશ બી છેદમાં એ બી। બોલો આવું થાય? બોલો આવું થાય? સમજાય છે? હવે ધ્યાન આપો, હવે થાય જોજો, cos થીટા। થોડી બુદ્ધિ અકાવો, આનો જવાબ શું આવે? આનો જવાબ શું આવે? થોડી વાર પહેલા જ કર્યું, આનો જવાબ શું આવે? એ એક્સ બી એક્સ પ્લસ એ વાય બી વાય પ્લસ એ ઝેડ બી ઝેડ। થોડી વાર પહેલા જોયું આપણે કે આનો જવાબ તો આ આવે। હવે છેદમાં આવો, છેદમાં આવી ગયા। હવે આ એનો મતલબ શું? આ એનો મતલબ શું? એનો મતલબ કે આ સદિશનું મૂલ્ય, આ સદિશનું મૂલ્ય લખવું હોય તો કેવી રીતે લખાય મિત્રો? તમને આવા આપેલા હોય, આનું મૂલ્ય લખવાનું કે તમે કેવી રીતે લખો? આનું મૂલ્ય લખવાનું કે તો અહીંયા કેવી રીતે લખાય? વર્ગમૂળની અંદર, કે યાદ આવે છે? વર્ગમૂળની અંદર પહેલા પદનો વર્ગ, બીજા પદનો વર્ગ, ત્રીજા પદનો વર્ગ, એટલે એ એક્સ નો વર્ગ પ્લસ એ વાય નો વર્ગ પ્લસ એ ઝેડ નો વર્ગ। ઇન શોર્ટ આ એની જગ્યાએ આ લખાય। જુઓ, ક્લિયર? તો એનો મતલબ એવો થયો આ પદ આવશે અહીંયા, એટલે એની જગ્યાએ લખવું આપણે વર્ગમૂળની અંદર એ એક્સ સ્ક્વેર પ્લસ એ વાય સ્ક્વેર પ્લસ એ ઝેડ સ્ક્વેર। આનું કામ પૂરું। બી ની વાત કરો,
ચાલો b એઝ ઇટ ઇઝ એવી જ રીતે આવી જાવ આ બાજુ, તો અહીંયા લખાય મોડ ઓફ b માનાંકમાં b, તો એને તો પાછા b કહેવાય, તો એને તો પાછા વર્ગમૂળની અંદર કેવી રીતે લખી શકાય? તો કે bx નો વર્ગ પ્લસ by નો વર્ગ, આનો વર્ગ આનો વર્ગ આનો વર્ગ પ્લસ bz નો વર્ગ. એનો મતલબ અહીંયા રહ્યા b, એનો મતલબ અહીંયા રહ્યા b, એનો મતલબ એની કિંમત આ લખી નાખો. વર્ગમૂળની અંદર bx નો વર્ગ પ્લસ by નો વર્ગ પ્લસ bz નો વર્ગ. આ સમજાવવા માંગુ છું મિત્રો. ખૂણો મળી ગયો, થોડી કલ્પના કરો. ખૂણો મળી ગયો છે કઈ રીતે? આ cos છે, આ બાજુ જાય તો cos ઇનવર્સ. થોડું સમજો, આપણે આવું જ કર્યું હતું ને. tan થીટા બરાબર માની લો કે 2/3 આવ્યા હોય તો થીટા બરાબર શું લખ્યા? તો કે tan ઇનવર્સ 2/3. આવું મેં તમને સમજાવ્યું છે. એક્ઝેક્ટ એવી રીતે અહીંયા cos થીટા છે તો હું થીટાને પકડી રાખું તો આ બાજુ જઈએ તો cos ઇનવર્સ. તો એનો મતલબ એવો થયો કે આ પદ કેવી રીતે લખાય? તો કે થીટા ઇઝ ઇક્વલ ટુ cos ઇનવર્સ, આવી જાઓ બ્રેકેટમાં, આખું પદ ઉપર, એટલે ax bx પ્લસ ay by પ્લસ az bz છેદમાં આખું પદ. તો કે વર્ગમૂળની અંદર ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર પ્લસ az સ્ક્વેર. એક વર્ગમૂળનું કામ પૂરું. બીજા વર્ગમૂળની અંદર લખાવો તો કે bx સ્ક્વેર પ્લસ by સ્ક્વેર પ્લસ bz સ્ક્વેર. પૂરું. આપણા થીટા મળી ગયા. જો તમારી પાસે ax ay az bx by bz બધાની કિંમત હોય તો તમે પેલા ઉપરનાનો સરવાળો કરો, નીચેનાનો વર્ગ કરી વર્ગમૂળ લઈ લો, વર્ગ કરી વર્ગમૂળ લઈ લો, ગુણાકાર ભાગાકાર કરો એટલે cos ની અંદર એક કિંમત આવશે અને એની ઉપરથી તમને કોણ મળી જાય? થીટા. તો એનો મતલબ એવો થયો કે અદિશ ગુણાકારની મદદથી ખૂણો પણ શોધી શકાય છે. કોની વચ્ચેનો ખૂણો? તો કે જે તે સદિશ વચ્ચેનો. આ બે જે સદિશ છે એની વચ્ચેનો શું શોધી શકાય? તો કે ખૂણો. આવો છે એકદમ અગત્યનો ભાગ. એક ઉદાહરણ આનું જોઈએ કે જેથી આપને સમજાય કે આ મેથડનો ઉપયોગ કઈ રીતે કરવાનો. કરીએ? ચાલો એક ઉદાહરણ સમજી લઈએ. ચાલો ઉદાહરણ લઈએ છીએ. ચાલો કોઈ એક સદિશ માની લો કે તમને આવો આપેલો છે i કેપ પ્લસ 2j કેપ માઇનસ k કેપ, આવું કંઈક આપેલું છે. એક સદિશ આવો આપેલો છે 2i કેપ પ્લસ 3j કેપ પ્લસ k કેપ, આવું આપેલું છે. તમને એમ કે સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો શોધો, થીટા શોધો. તમને એમ કે થીટા શોધો, આવું શોધવાનું છે. ક્લિયર છે? તો જો મિત્રો એક મારી વાત સાંભળજો. આવું જ્યારે આપેલું હોય ત્યારે જો તમે ડાયરેક્ટ સૂત્ર યાદ હોય તોય ભલે, થીટા શોધવા છે તો થીટાનું ડાયરેક્ટ તમે સૂત્ર યાદ કરીને લખો તોય ભલે, અને કદાચ સૂત્ર તમને નથી આવડતું, તોય ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે જો તમે આવું કરી શકો, આપણે આન્સર લખવો હોય આવું લખી શકાય કે હું માની લો કે મારે થીટા શોધો તો બંનેની ડોટ પ્રોડક્ટ લઈ લઉં. તો કે સદિશ a ડોટ સદિશ b કરી નાખું. ઓકે, તો આનો મતલબ એવો થયો કે આને તો ab cos થીટા કહેવાય. હા કહેવાય cos થીટા, એટલે એ તો મારે શોધવા છે તો હું cos થીટાને સૂત્રનો કરતા બનાવી નાખું. તો પછી આ ગુણાકારમાં છેદમાં જાય તો ભાગાકારમાં. તો કે સદિશ a ડોટ સદિશ b છેદમાં કોણ આવી ગયા? તો કે ab. જો આની આ જ વસ્તુ આવી ગઈ. એટલે તમને યાદ હોય તોય પ્રશ્ન નથી કાંઈ, તો તમે ડાયરેક્ટ લખી નાખો cos ઇન્વર્સ ax bx. તો શું કરવાનું મિત્રો? ડાયરેક્ટ કિંમત જ ax ની કિંમત 1, bx ની કિંમત bx 2, ay ની કિંમત 2. તો તમારે ડાયરેક્ટ લખવાના જ થાય. નથી આવડતું દાખલા તરીકે નથી આવડતું તો પછી સૂત્ર પાછું સાબિત કરી નાખો. સમજાય છે? ક્લિયર ને? જે રીતે કરો એ રીતે. હવે હું ડાયરેક્ટ પદ લખી નાખું છું. થીટાનું આ જે પદ છે એ ડાયરેક્ટ અહીંયા લખી નાખું. તો થીટા બરાબર શું લખાય? તો કે cos ઇનવર્સ. ચાલો લખાવો તો સૂત્ર. હવે તો આવડે જ છે અત્યારે તો. ax bx પ્લસ ay by પ્લસ az bz, આવી જાવ છેદમાં વર્ગમૂળની અંદર લખાવો ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર પ્લસ az સ્ક્વેર
ચાલો હજી આવી જાઓ, શું લખાય તો કે bx² પ્લસ by² પ્લસ bz². ચાલો એકવાર સાદુરૂપ આપીને કરાવી દઉં એટલે સમજાય. ચાલો થીટા, આ બાજુ કોસ ઇનવર્સ. ચાલો કરીએ. ax ની કિંમત 1, ચાલો જોતા જજો બરાબર, 1, bx ની કિંમત 2 પતી ગયા, પ્લસ ay 2, ભૂલ નહીં કરતા, by 3, વચ્ચે નિશાની પ્લસ, az -1, bz 1. ચાલો આ કામ પૂરું. આને કરીએ વર્ગમૂળની અંદર ax નો વર્ગ એટલે આનો વર્ગ પ્લસ આનો વર્ગ એટલે 1 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ પ્લસ -1 નો વર્ગ. સમજાય છે ને? 1 નો વર્ગ, 2 નો વર્ગ, -1 નો વર્ગ. ચાલો 1 નો વર્ગ જુઓ તો કે એ તો 1 જ થાય, પ્લસ ay 2 નો વર્ગ કેટલો થાય તો કે 4 થાય, અને આ કેટલા છે -1 નો વર્ગ કેટલો થાય તો કે 1 જ થાય. વર્ગની અંદરની વાત કરો ત્યારે માઇનસમાં આવે કાંઈ નહીં, માઇનસની કોઈ વાત આવે નહીં, એટલે 1 નો વર્ગ 1, -1 નો વર્ગ એ પણ 1 જ છે, એટલે આ -1 નો વર્ગ તો કે 1, એટલે અહીંયા પણ 1. જોજો મેં ડાયરેક્ટ કરી નાખ્યા, જો કાંઈ ગોટાળો નહીં કરતા, પાછા અહીંયા વર્ગ ચડાવતા નહીં, વર્ગ કરીને લખી દીધા. ઓકે, વર્ગમૂળની અંદર ચાલો bx નો વર્ગ એટલે આનો વર્ગ 2 નો વર્ગ 4, પ્લસ by નો વર્ગ એટલે 3 નો વર્ગ 9, પ્લસ bz નો વર્ગ એટલે 1 નો વર્ગ 1, એટલે આવું પતી ગયું. થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ, ચાલો સાદુરૂપ આપી દો, 2 પ્લસ 6 પ્લસ -1, ચાલો છેદમાં આવી જાઓ 4, 5, 6 એટલે વર્ગમૂળની અંદર 6. ચાલો પાછા વર્ગમૂળની અંદર 9, 10, 14 એટલે આ થઈ ગયા 14. ચાલો આવી જાઓ બાજુ, થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ. ચાલો 6 ને 2 8, 8 માંથી 1 ગયા તો 7, એટલે અહીંયા થયા 7. આ વર્ગમૂળની અંદર 6 અને આ વર્ગમૂળની અંદર 14. પતી ગયું, આવી ગયો જવાબ, પતી ગયો જવાબ આવી ગયો. તમને એમ થાય સર આનો જવાબ કેવી રીતે આવે? પતી ગયું. હવે તમને હું બતાવી જોજો, આ 7 પેલા વર્ગમૂળ 6 કરી નાખો, કેલ્સીની અંદર વર્ગમૂળ 6 કરી નાખો, વર્ગમૂળ 14 કરી નાખો, એ બંનેનો જવાબ આવશે એટલે એ બંનેનો ગુણાકાર કરી નાખો. પછી 7 ભાગ્યા એ કિંમત કરી નાખો, 7 ભાગ્યા એ જે તે કિંમત કરી નાખો. માની લો હું ખાલી ડાયરેક્ટ એમનામ તમને કહું છું, તમે ગણતરી કરી અને થીટાનો જવાબ લાવજો. હું તમને બતાવું કઈ રીતે કરવાના છે. માની લો કે તમે એની ગણતરી કરો છો તો તમારી પાસે આવું થયું કોસ ઇનવર્સ, ઉપરના 7 બેઠા. જોજો કવિ સાંભળો, આનો અને આનો વર્ગમૂળ કરીને તમે ગુણાકાર કરો એટલે માની લો કે 9 આવ્યા. ખાલી એમ જ કહું છું, આવશે નહીં, હું એમ જ કહું છું, માની લો કે 9 આવ્યા તો આવું પદ બન્યું. પછી તમારે આ 7 ભાગ્યા 9 કરો એટલે પાછો કંઈક જવાબ આવે, સમજ પડે? 7 ભાગ્યા 9 કરો એટલે પાછો કંઈક જવાબ આવે. એટલે માની લો કે કોસ ઇનવર્સ તમે 7 ભાગ્યા 9 કર્યા એટલે માની લો કે 0.86 જેવો જવાબ આવ્યો, આવો જવાબ આવ્યો. તો તમને એમ થાય સર આમાં થીટા કેવી રીતે મેળવું? થીટા બરાબર આ પદ છે ને, કેવી રીતે મેળવું? મળી ગયા મિત્રો. હવે શું કરવાનું? તમારી ફિઝિક્સની પ્રયોગ પોથી લેજો, મારી વાત સાંભળી લેજો. ફિઝિક્સની પ્રયોગ પોથી લેજો, એની અંદર સાઇનનું ટેબલ છે, કોસનું ટેબલ છે. સર આવું ક્યાં ટેબલ છે? આ ટેબલ છે લાસ્ટમાં, છેલ્લે. તમારી પ્રયોગ પોથી પૂરી થાય ત્યાં છેલ્લે તમને એક ટેબલ મળશે. દાખલા તરીકે અત્યારે તમારી પાસે ન હોય, સાંભળજો મારી વાત સાંભળી લો, અત્યારે દાખલા તરીકે તમારી પાસે ન હોય તો પછી તમે આટલો અહીંયા જવાબ લખો ને, આનો સાદરૂપ આપીને, આ જે કાંઈ પણ સંખ્યા આવે એનું સાદરૂપ આપીને આટલો જવાબ લખશો તો ચાલશે. પણ દાખલા તરીકે તમારી પાસે છે તો શું કરવાનું? પાછળ જાઓ, કોસના ટેબલની અંદર 0.86 નામની સંખ્યા ગોતવાની, 0.86 સંખ્યા ગોતવાની. માની લો કે આ કોસનું ટેબલ છે તો એની અંદર 0.86 ગોતવાના. 0.86 ની સામે આ તરફ જે કાંઈ પણ ખૂણો દેખાય અથવા તો જે કાંઈ પણ નંબર તમને દેખાય, માની લો કે અહીંયા 0.86 છે, જોજો બરાબર સાંભળજો, કોઈક નંબર આવો છે 0.8660 આવો નંબર છે, તમારે માની લો કે અહીંયા 0.8660 જ આવ્યો એવું સમજો, 0.8660 આવ્યા, 4 આંકડા લેજો તો 0.8660 ની સામે જાઓ, અહીંયા જે કાંઈ પણ નંબર લખેલો હોય, માની લો કે અહીંયા 30 ડિગ્રી લખેલા છે, અહીંયા 30 છે, ડિગ્રી નહીં લખેલા હોય તો આવી રીતે 30 હશે, તો એનો મતલબ તમારો જવાબ આવ્યો 30 ડિગ્રી. એ જે જવાબ છે એ ડિગ્રીમાં છે એટલે તમારો જવાબ આવ્યો 30.
ક્લિયર છે? અત્યારે મારા અહીંયા ઘણા બધા જો તો છે, આપણો જવાબ તો અહીંયા સાચો આવી ગયો છે, આ સાચો જવાબ છે, આવી ગયું છે, પણ તમે સાદરૂપ આપવાનું શું કરવાનું? 7 ના 7 બેઠા, આના તમે જે કઈ જવાબ આવે એને અહીંયા લખો, એ બંનેનો ગુણાકાર ભાગાકાર કરો, અહીંયા આવશે, એને તમે ક્યાં જુઓ? કોષના ટેબલની અંદર જુઓ, અને એ ટેબલની અંદર સંખ્યા છે એની સામે નંબર જુઓ. અહીંયા જે જવાબ આવે એની સામેનો નંબર જુઓ, અને એ નંબર તમારો અહીંયા આવશે, એટલે જો તમને ખૂણો મળી ગયો. ક્લિયર છે? પાક્કું? તો હું તમને આ સમજાવવા માંગુ છું. એટલે અહીંયાથી ગણતરી જાતે કરજો. અને દાખલા તરીકે તમારી પાસે લોક ટેબલ કેવી સુવિધા નથી અત્યારે, તો કઈ વાંધો નહીં, અત્યારે આટલો જવાબ લેવા દો તો પણ સાચું જ. કેમ કે તમને ખબર જ છે કે આ બધાનું સાદુરૂપ આપીશ, કોસના ટેબલની અંદર જોશ એટલે મને થીટાની કિંમત મળી જ જાય, એટલે જો ખૂણો મળી ગયો. આવડશે? તો આ એક્ઝેક્ટ તમને સમજાવું છું. ક્લિયર છે મિત્રો? જો આપણે બે ગુણાકાર ભણવાના હતા, એક અદિશ ગુણાકાર અને સદિશ ગુણાકાર, પણ સદિશ ગુણાકાર આપણે નેક્સ્ટ લેક્ચરમાં રાખશું. ઠીક છે? એટલે આજે અગત્યની જેટલી પણ વસ્તુ ચાલી, ઉદાહરણ 4.2 ખૂબ જ અગત્યનો દાખલો, એની અંદર પણ આપણે મેથડ સમજાતા, અને આની અંદર એક પ્રોપર આપણે 5 મુદ્દા સમજ્યા કે એકમ સદિશના ગુણાકાર કઈ રીતે કરવાના. તમારી પાસે કોઈ ઓપ્શન નથી, આ એકદમ બેઝિક ભાગ છે. આ તમને 12 સાયન્સ પતે તમે આગળ ભણો ત્યાં સુધી તમારે એકદમ આને યાદ રાખવું, કેમ કે આ ગમે ત્યારે આવશે. આપણે દાખલા ગણશું, ગમે એ ચેપ્ટર ભણતા હશું ત્યારે ગમે ત્યારે આનો ઉપયોગ આવી જશે. 5મા મુદ્દાનો એમ નહીં, 1 થી 5 મુદ્દા જે ભણ્યા એનો ઉપયોગ ગમે ત્યારે આવી જશે. ક્લિયર છે? અને અત્યારે જો તમને આ નહીં આવડે ને તો જ્યારે તમે એ ભણશો ને ત્યારે તમને એમાં સમજ જ નહીં પડે. ઠીક છે? એટલે આ જે કંઈ પણ આજે ચાલેલું છે એ એકદમ ઇમ્પોર્ટન્ટ. આપણે અદિશ ગુણાકાર ભણી ગયા, એ તમને પરફેક્ટ આવડવું છે. ક્લિયર છે?